नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये संवसाहूणम्। प्रश्न नंबर 246 શું સત્ય વચન તથા સત્ય ધર્મ વચ્ચે કઈ અંતર છે? સત્ય ધર્મ તથા સત્ય વચન વચ્ચે ઘણું અંતર છે. સત્ય ધર્મ અનેકાંત સ્વરૂપ છે, સત્ય વચન સ્યાદવાદ સ્વરૂપ છે. અનેકાંત અને સ્યાદવાદ એ જૈન ધર્મનો એક એવો સિદ્ધાંત છે કે જે બીજા અન્ય દર્શનમાં આ સિદ્ધાંત ક્યાંય નથી. અનેકાંતવાદનો અર્થ એ છે કે દરેક વસ્તુના અંદર પરસ્પર વિરોધી એવા બે ધર્મ હોય છે અને એ પરસ્પર વિરોધી બે ધર્મ પોતે વિરોધી હોવા છતાં પણ વસ્તુમાં એક સમયમાં એક સાથે રહે છે, કોઈ વિરોધ વગર. એટલે કે એકબીજા સાથે એ વાદ વિવાદ વિના પોતે એક વસ્તુમાં રહી શકે છે. એ વસ્તુમાં એનું હોવાપણું એક સમયમાં એક સાથે છે, પણ એને વચનમાં જ્યારે કહીએ ત્યારે કહેવાપણું એક સમયમાં એક સાથે નથી. એ ક્રમે ક્રમે છે. એ ક્રમે ક્રમે છે એનું નામ છે સ્યાદવાદ, અને એક સાથે બધું હોવું એનું નામ છે અનેકાંત. જેમ કે એક જ વ્યક્તિ એ કાકા છે, એ પણ મામા પણ છે, એ ફુવા પણ છે, એ માતા પણ છે. તો આ બધું માતા, કાકા, ફુવા, મામા, પિતા, પુત્ર, આ બધું એ વ્યક્તિમાં એક સમયમાં એક સાથે જ છે. પણ જ્યારે 12 વાગે એમ કહેવામાં આવે કે આ વ્યક્તિ આના મામા છે, ત્યારે આપણે એ વાતને નથી બોલી શકતા કે આના ફુવા છે, માતા છે કે કાકા છે. એ બધું એ વખતે ગૌણ રહે છે, બોલવામાં નથી આવી શકતું. એટલે જ્યારે કંઈક કથન કરવામાં આવે ત્યારે એક સમયમાં એક ધર્મનું જ કથન થાય છે અને હોવાપણું બધાનું એક સાથે હોય છે. એટલે અનેકાંત સ્વરૂપનો અર્થ એ છે કે વસ્તુના અંદર જે પરસ્પર વિરોધી ધર્મ છે એનું હોવાપણાનું નામ અનેકાંત છે, અને એને વચન વડે કેવું, સ્યાદ શબ્દ લગાવીને એને કેવું, એનું નામ સ્યાતવાદ છે. સ્યાતનો અર્થ છે કથનચિત. આ અપેક્ષાએ આ વસ્તુ આમ છે, આ અપેક્ષાએ આમ છે, એ રીતે. દ્રવ્ય તથા ગુણ ત્રિકાળ સત છે અને પર્યાય ક્ષણિક સત છે. દ્રવ્યના સમૂહરૂપ વિશ્વ સત સ્વરૂપી છે. સત સ્વરૂપી જગતને જ્યારે આત્મા સમજી લે છે ત્યારે સત્ય ધર્મ પ્રગટ થયો એમ કહેવાય છે. આખું જગત સત સ્વરૂપી છે. સતનો અર્થ એ છે સત્તા સ્વરૂપ. જે સતનો અર્થ સાચું એમ નહીં, પણ સત એટલે જે સત્તા સ્વરૂપ હાજર. તો જગતમાં જેટલા દ્રવ્યો છે એ બધા દ્રવ્યો સત્તા સ્વરૂપ છે, અને એના કારણે જગત સત્તા સ્વરૂપ છે. સત્તા સ્વરૂપ જગતને જેમ છે તેમ સ્વીકારવું એનો અર્થ છે સત્યને સ્વીકાર્યું. અને સત સ્વરૂપી જગતને જ્યારે આત્મા સમજી લે છે ત્યારે સત્ય ધર્મ પ્રગટ થયો એમ કહેવાય છે. સત્ય સમજ્યા પછી સત્યનું વચન વડે પ્રગટ થવું તેને સત્ય વચન કહે છે. ધર્મના 10 લક્ષણમાં કહ્યું છે કે સત્ય સ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં વિતરાગતા થવી તેને સત્ય ધર્મ કહે છે. સત્ય ધર્મ આત્માનો શુદ્ધ પર્યાય છે. સત્ય વચન પૂદગલનો સ્કંધરૂપ અશુદ્ધ પર્યાય છે, તથા સત્ય વચન બોલવાનો ભાવ આત્માનો શુભરાગ રૂપ અશુદ્ધ પર્યાય છે. આ ત્રીજી વાત આ પણ સમજવાની કે
કુંદકુંદ આચાર્યએ જ્યારે સમયસાર લખ્યું ત્યારે એ ભાષા સમિતિપૂર્વક એવી રીતે લખ્યું, કારણ કે શાસ્ત્રમાં એ આવે છે કે તમે બોલો અથવા તમે લખાણ કાગળ પર લખો કે પત્તા પર લખો, એ લખો એ વચનથી સંબંધિત જ છે. હવે એ હિત મિત અને પ્રિય વચન કોઈ સાધુ બોલે છે તો કે એની સામે તો કોઈ છે જ નહીં, એકલા છે, તો બોલવાનું થયું ક્યાં? તો એ બોલે છે એ ત્યાં લખી દીધું એટલે એ બોલાઈ ગયું. જેમ એ લખાઈ ગયું એટલે એ બોલવા બરાબર છે, તો એવી રીતે અહીંયા પણ સમજવાનું કે જેને મૌન હોય અને એ કાગળમાં લખીને કોઈને બતાવતા હોય તો એ પણ પછી બોલવા બરાબર થઈ ગયું, એટલે એમનું પછી મૌન ન રહ્યું. એટલે મૌનનો અર્થ એ છે કે વચન વડે બોલવું નહીં અને શરીરની ક્રિયા વડે લખાણથી પણ એને વ્યક્ત કરવું નહીં. અહીંયા સુધી કે એ વ્યક્ત કરવાનો આત્મામાં વિકલ્પ પણ ઉઠે નહીં, એનું નામ છે મૌન. અને એ કોને ન ઉઠે? કે જેણે પોતાને એક સ્વરૂપ એકાંત સ્વરૂપ પોતાને અનુભવ કર્યો હોય એને હવે એ બોલવાનો વિકલ્પ ન ઉઠે. જ્યારે મને ખબર છે કે આ જગતમાં હું એક જ છું અને આ સિવાય મારી બાજુમાં અત્યારે કોઈ છે જ નહીં, તો મને બોલવાનો વિકલ્પ જ નહીં ઉઠે. પણ જ્યારે એ વિકલ્પ ઉઠે છે કે કોઈ બીજું છે અહીંયા, તો લાવ હું આ વાતને કહું, એ રીતે. અને અજ્ઞાની એમ માને છે કે એ વચન વડે જે વ્યક્ત કરી દેવું, માનો કોઈ વખત આપણે દુઃખમાં હોઈએ ને તો લાગે કે દુઃખને કોઈની સામે આપણે વ્યક્ત કરી દઈએ તો આપણું દુઃખ હલકું થઈ જાય. હવે એ દુઃખથી જે દુઃખી પીડાતા હોઈએ છે એ ક્ષણિકના લક્ષ્ય આપણને દુઃખ થયું હોય છે, અને જેની સામે આપણે વ્યક્ત કરીએ છીએ એ વ્યક્ત કરવા એ વ્યક્તિ પણ ક્ષણિકના અંદર જ ગર્ભિત છે, ક્ષણિક જ છે. એટલે એક ક્ષણિકમાંથી નીકળીને બીજા ક્ષણિકમાં આપણે પડીએ છીએ. ડોક્ટરો પણ જે મનોચિકિત્સક છે તો એ કોઈને માનસિક બીમારી હોય તો એને એ ઉપાય બતાવે કે તમે આમ નહીં, હવે તમે માઇન્ડ ડાયવર્ટ કરીને ચાલો તમે એક કામ કરો, તમે લોંગ ડ્રાઈવ પર જતા રહો, કે તમે પરદેશ ફરવા જતા રહો, કે તમે ટીવી જુઓ, કે તમે મિત્રો સાથે વાતો કરો, એ રીતે માઇન્ડ ડાયવર્ટ કરાવો. પણ એ ડાયવર્ટ કરવાથી પણ એનું દુઃખ મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે પહેલું આ દુઃખ તો દુઃખ રહે જ છે, પણ પાછું ત્યાં જ્યાં ડાયવર્ટ થયો છે ત્યાં પણ ક્ષણિક વસ્તુમાં ડાયવર્ટ થયો છે, અને ત્યાંથી પાછું બીજો દુઃખી થવાનો છે. અને અહીંયા એ બતાવ્યું છે કે ક્ષણિક જ્યારે તમને કોઈ દુઃખ થાય ત્યારે તમે આશ્રય આ તત્વનો આશ્રય લો, બીજા કોઈનો આશ્રય નહીં લો. કારણ કે જ્યારે દુઃખ પડે તમે તમારા મિત્રનો આશ્રય લીધો કે સગાવાળાનો આશ્રય લીધો કે કોઈ એવાનો આશ્રય લીધો કે જેની સાથે તમે વાત કરીને તમારા દુઃખને વ્યક્ત કરો, તો કે ઉપાય નથી, આગળ જઈને એનાથી પણ તમે દુઃખી થવાના છો. એનું સ્વરૂપ પણ આજે આવું જ છે. મને તમારા થકી એવું દુઃખ પહોંચ્યું એટલે તરત પછી મેં વાત તમને કીધી જેથી કરીને મારું દુઃખ ઘટે. પણ જેવું તમારું સ્વરૂપ છે એવું જ એમનું સ્વરૂપ છે. હું એમ કહું છું કે જો આ ભાઈ છે ને એ સ્વાર્થી હતા, એ તમારી સામે બોલું છું, પણ તમારી સામે જયારે હું બોલી રહ્યો છું કે તમે સ્વાર્થી નથી એમ નહીં, તમે પણ સ્વાર્થી જ છો. અને આગળ જઈને તમારા સાથે પણ એ જ દુઃખ મને થવાનું છે. એટલે કે જ્ઞાનીને જગતના એક ક્ષણિકપણાના બોધથી બધાનો બોધ થાય છે ને, એટલા માટે થઈને ક્યાંય પણ ક્ષણિકમાં ફસાતા નથી અને આને ઉપાય માનતા નથી કે જે કંઈ હોય એને વચન વડે વ્યક્ત કરવું એ ઉપાય નથી. શુભરાગ રૂપ જે ભાવ છે એ અશુદ્ધ પર્યાય કીધો. સત્ય બોલવાનો જે શુભરાગ એટલે શાસ્ત્ર લખવાનો જે શુભરાગ જે છે એ પણ અશુદ્ધ પર્યાય છે આત્માની. આ વાત સમજવા જેવી છે કે જ્યારે કુંદકુંદાચાર્યને આ સમયસાર લખવાનો રાગનો ભાવ આવ્યો ત્યારે એ ભાવથી એ આત્માની દશા મલિન થઈ. અને એ કોના માટે લખ્યું સમયસાર? કે આપણે એમ કહીએ કે આપણા ઉપર ઉપકાર કર્યો. ખરેખર કોઈ જીવ કોઈના ઉપર ઉપકાર કરતો નથી. આ નિશ્ચય દ્રષ્ટિ એ વાતે છે. પોતાના આત્માને નીચેના ગુણસ્થાનમાં ન પડે એનાથી બચાવવા માટે આ સમયસાર લખવાનો ભાવ લખ્યું. પોતાના માટે લખ્યું છે. આમાં પરનું કોઈ પ્રયોજન નથી, કારણ કે લખ્યા પછી કેટલા વાંચશે કેટલા નહીં વાંચે કોને ખબર. આ સમયસાર લખાડો તો કેટલાને લાભ થયો. જેટલા ગ્રંથો આચાર્ય લખે છે એ લખ્યા પછી લાભ કોને થાય છે? કે જેને લાભ થાય એને થાય, ન થાય તો ન થાય, પણ આચાર્યને તો એનો લાભ થયો.
કે જેટલો ટાઈમ એમણે લખ્યું એટલો ટાઈમ પોતે અશુભમાં ન ગયા અને શુભમાં ટકીને રહ્યા, કે શુભમાં ટકીને રહ્યા તો શુભમાંથી શુદ્ધમાં જવા માટેનું સરળ થયું, અશુભમાં ગયા હોત તો શુદ્ધ સુધી પહોંચવું વધારે મુશ્કેલ થઈ જાય. એટલે જ્યારે પણ શુભ ભાવ આવે છે તો એ શુભ ભાવ આપણા આત્મા માટે પણ કંઈક ને કંઈક રીતે તો ઉપકારી છે. તે સત્ય ધર્મ તથા સત્ય વચન વચ્ચે અત્યંત અભાવ છે. આ ચાર અભાવનું પ્રકરણ છે કે બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે, બેને કોઈ સંબંધ જ નથી. જેમ હું એમ કહું કે તમારા આત્માની અવસ્થા આ રાગ અને દ્વેષના ભાવ, અને એમ કહું કે આ શરીરની અવસ્થા, આ શરીર જે જાડું પાતળું, તો કે આત્માના ભાવને અને આ શરીરની અવસ્થાને કોઈ સંબંધ નથી, કારણ કે ભાવ આત્મા સાથે લઈને જાય છે અને આ જે શરીરની અવસ્થા અહીંયા છૂટી જાય છે. તો એવી રીતે કે આ સત્ય વચન જે છે ને, એ સત્ય વચન એ તો શરીરની અવસ્થા છે, કારણ કે શરીરના અંદર આપણે હોઠ ફફડાવીએ છીએ, જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, આ તો શરીરની ક્રિયા છે, સત્ય વચન. અને સત્ય ધર્મ એ આત્માની અપર્યાય છે. એ સત્ય વચન તો આ ભાવમાં અહીંયા જ છૂટી જશે, અને સત્ય ધર્મ એ આવતા ભાવમાં પણ ભોગો સુધી સાથે આવશે. ધર્મના 10 લક્ષણમાં સત્ય ધર્મનું વર્ણન આવે છે, અને એમાં એ બતાવ્યું છે કે કોઈ પણ જીવ સત્ય ધર્મ પ્રગટ કરી શકે છે. જે પશુ છે, તિર્યન છે, સિંહ અને વાઘ પણ, ઘેટા બકરા પણ સત્ય ધર્મના ધારક હોઈ શકે છે. સત્ય ધર્મના ધારક થવાનો અર્થ જ છે સમતા ભાવ પ્રગટ થવો. જેને સત્ય ધર્મ પ્રગટ થયો હોય એને જ સામાયિક હોય. કારણ કે સત્ય ધર્મનો અર્થ એ છે કે જેવું વસ્તુ સ્વરૂપ છે, જેમ કે શિયાળાના દિવસો છે તો શિયાળાના દિવસમાં ઠંડી પડે, ઉનાળાના દિવસોમાં ગરમી પડે, ચોમાસામાં વરસાદ પડે. આ તો પ્રકૃતિનો સ્વભાવ છે, એ વસ્તુનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપનો જેને સ્વીકાર છે એ સત્ય ધર્મના ધારક છે. ગુરુદેવ કહેતા કે આપણા જે કાર્યો છે એ હંમેશા પ્રકૃતિથી વિરુદ્ધ રહ્યા છે. કે શિયાળાના દિવસોમાં એ તો પ્રકૃતિનો સ્વભાવ છે કે ઠંડુ હોય, જ્યારે પ્રકૃતિ પોતાનું ઠંડાપણું ત્યાં રાખે હોય છે, ત્યારે આપણે રૂમ બંધ કરી દઈએ છીએ, એમાં હીટર ચલાવીએ છીએ, એ રૂમને ગરમ રાખવાની કોશિશ કરીએ છીએ. ત્યાં બહાર ઠંડુ હોય તો આપણે અહીંયા ગરમ કરશું. ઉનાળાના દિવસોમાં કે ગરમી હોય તો બહાર ગરમ હોય તો આપણે અહીંયા અંદર ઠંડુ કરશું, એનાથી વિરુદ્ધ ચાલશું. અને ચોમાસાના દિવસમાં વરસાદ હોય તો કે છત્રી રાખીને આપણે પોતાને પ્રોટેક્ટ કરીએ. એટલે કે પ્રકૃતિ જે છે એનો સ્વીકાર તો નથી એમ, અને એના કારણે પ્રકૃતિથી વિરુદ્ધ જ્યારે જે જીવ ચાલે છે એ જીવને પોતાનો, પ્રકૃતિ એટલે સ્વભાવ, એ જીવને પોતાના સ્વભાવથી વિરુદ્ધ ગતિ મળે છે. એટલે મારો સ્વભાવ શું છે કે પંચમ ગતિ એવી મોક્ષ ગતિને પ્રાપ્ત કરવું ને ત્યાં મોક્ષમાં અનંત કાળ સુધી રહેવું મારો સ્વભાવ છે. અને અત્યારે આ મનુષ્ય, તિર્યન, નારકી ને દેવ ને આ બધી શું છે? આ વિરુદ્ધ ગતિઓ છે. મારા સ્વભાવરૂપ ગતિ નથી, આ વિભાવરૂપ ગતિઓ છે. એટલે કે ઉલટી ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. આ ઉલટી ગતિ એટલે આ જે પ્રકૃતિથી ઉલટો ચાલે છે એને ઉલટી ગતિમાં રહેવું પડે છે. અને ભાવલિંગી મુનિરાજ પ્રકૃતિથી મળતા રહે છે. ઠંડી તો ઠંડીનો સ્વીકાર, ગરમી તો ગરમીનો સ્વીકાર. તો પ્રકૃતિથી સહજ રૂપે મળતા રહે છે. તો પોતાના અંદર જે પ્રકૃતિ ભરેલી છે સ્વભાવમાં, એવી પૂર્ણ પ્રકૃતિ અને પર્યાયમાં વ્યક્ત થાય છે અને મોક્ષ પ્રગટ થાય છે. એવો થઈ જાય છે, સ્વભાવ પણ એ રૂપે ઠરાઈ જાય એ રૂપે. સત્ય બોલવું
એમ કહીએ કે ખોટું બોલવું બહુ અઘરું છે, કારણ કે ખોટું બોલવા માટે ઘણા બહાના બનાવવા પડે. એક ખોટું બોલ્યા પછી એના કારણે બીજું ખોટું, બીજાના કારણે ત્રીજું ખોટું, ને કેટલું ખોટું ખોટું પરંપરા ચાલે. એટલે સત્ય બોલવું એ બહુ સહેલું છે અને ખોટું બોલવું એ બહુ અઘરું છે. એક દ્રષ્ટિકોણ તો આવો છે કે સત્ય બોલવું બહુ સહેલું છે અને ખોટું બોલવું બહુ અઘરું છે. અને બીજો દ્રષ્ટિકોણ એવો છે કે સત્ય બોલવું બહુ અઘરું છે, ખોટું બોલવું બહુ સહેલું છે. કારણ કે તમને એમ પૂછવામાં આવે કે મુંબઈમાં કેટલા કાગડા છે, તો તમારે ખોટું બોલવું તો બહુ સહેલું છે, 2,36,315 પતી ગયું. અને સત્ય બોલવું હોય તો કેટલું અઘરું છે. એટલે બે વાત છે, સાચું બોલવું અઘરું પણ છે અને સહેલું પણ છે. હા, તો પછી 2,000-25,000 કે બધું બોલવાની જરૂર ના પડે. તો એટલું સત્ય બોલ્યા એટલું. આજે એનો સાચો જવાબ તો ન થયો ને, સત્ય જવાબ જે આવવો જોઈએ એ ન આવી શક્યો ને. પોતાની ખબર જ ન હોય તો સત્ય જવાબ જ થઈ ગયો. હા હા, બસ એમાં નથી ખબર, મને નથી ખબર, આ થઈ ગયું. એટલે છેલ્લે એ જ વાત તમને કહું છું કે અંતે તો જેને અંદરમાં કઈ પ્રયોજન નથી, અંદરમાં કઈ કશાય રહ્યો નથી, એના માટે પછી સત્ય બોલવા અને નહીં બોલવા એ સાથે કોઈ સંબંધ જ નથી રહેતો. કારણ કે એ સ્થિતિમાં જે આવેલો જીવ છે એ જીવને કોઈ પછી આવા પ્રશ્ન પણ પૂછતું નથી, અને પૂછે તો પછી એના તરફ એનું લક્ષ પણ જતું નથી. ખાસ વાત એ છે કે એનું લક્ષ નથી જતું અને એને રસ એનો નથી. એક જગ્યાએ લખ્યું છે કે આખું જગત ખોટું છે, ડગલે ને પગલે તમે છેતાઈ જશો, બચીને રહેજો. झूठा है संसार, आंख खोल के देखो. કારણ કે આખું જગત ખોટું છે એટલે આંખ ખોલીને જો. અને ત્યાં જ એ લખ્યું કે झूठा है संसार, आंख खोल के देखो, सच्चा है आत्मा, आंख બંધ करके देखो. ખોટી વસ્તુને જોવા માટે કે આંખ ખુલ્લી રાખવી પડે, સાચી વસ્તુને જોવા માટે આંખ ખુલ્લી રાખવાની જરૂર નથી. કારણ કે પ્રગટ છે એ અનુભવમાં, આમે વગર ઇન્દ્રિય વગર જ વર્તમાનમાં પણ અનુભવમાં આવી રહ્યો છે. એ ન્યાયિક છે. સત્ય ધર્મ અને સત્ય વચન વચ્ચે અત્યંત અભાવ છે. આત્મા અને શરીરને એક માનવામાં જેટલું મિથ્યાત્વનું પાપ લાગે એટલું જ મિથ્યાત્વનું પાપ કોઈ સાચું બોલનારાને તમે ધર્મી માની લો એમાં લાગે. આમાં કેટલું મોટું અંતર બતાવે છે, સમજજો. વાત સમજજો એના ઉપર કે કોઈ વ્યક્તિ છે પોતાના જીવનમાં સાચું સાચું બોલે છે અને ધર્મવીર તમે એને કહો છો, તમે એને યુધિષ્ઠિરને કહે છે ને કે ધર્મવીર, તો એને સાચું બોલે છે એટલે તમે એના કારણે એને ધર્મી જ કહી દો છો અને માની લો છો, તો કે મિથ્યાત્વનું પોષણ કરો છો. સત્ય બોલે છે, જો સત્ય બોલે છે પણ સત્ય બોલી કોણ શકે? સત્ય જાણ્યા વિના સત્ય બોલી શકાતું નથી. અને જે સત્ય ખરેખર જાણવાનું છે એ સત્ય તો એમણે જાણ્યું નતું ને એ સત્યને તો એ બોલ્યા પણ નતા. જે સત્યની વાત છે કે જે ત્રિકાળ સત્તા સ્વરૂપ આત્મા છે એની વાત છે. દ્રવ્ય છે એ ત્રિકાળ સત છે અને પર્યાય છે એ પણ સત છે, પણ એ ક્ષણિક સત છે. આ બે વાત સમજજો. આત્મા ત્રિકાળ સત છે. આ જ્ઞાન સ્વભાવ જે છે, જાણવા રૂપ સ્વભાવ છે, એ ત્રિકાળ સત્તા સ્વરૂપ છે. અને આ રાગની પર્યાય એ પણ સત છે, એ નથી એમ નહીં, એ સત્તા સ્વરૂપ છે, કલ્પના માત્ર નથી, પણ એ ક્ષણિક સત છે, એક સમયનું સત છે. પેલું ત્રિકાળ સત છે. અને આ ત્રિકાળ સત જે છે એની બરાબરીમાં આ જે એક સમયનું જે સત છે એ સત એટલે કે આ ત્રણેય કાળના અસ્તિત્વ જે હોવાની બરાબરીમાં
આ એક સમયનું જે હોવાપણું છે એ ન હોવા બરાબર છે. એટલે ત્રિકાળ સતની અપેક્ષાએ ક્ષણિક સત એ અસત છે. એટલે એને પ્રગટ નથી કરવાનું, એનું લક્ષ્ય નથી કરવાનું, સતનું લક્ષ્ય કરવાનું છે. એટલે ત્રિકાળનું લક્ષ્ય કરવાનું છે. ભલે પર્યાય સત હોય તો પણ એનું લક્ષ્ય નહીં, કારણ કે પછી એ અસત થઈ જાય છે. નષ્ટ થઈ જાય છે, અસત થઈ જાય છે. અસત નો અર્થ તમે નહીં સમજ્યા કે સતની અપેક્ષાએ એ અસત છે. કે ત્રિકાળ સત જે છે એની અપેક્ષાએ આપણે એમ કહે છે ને કે આત્મા તો અનાદિ અનંત કાળ છે, બરાબર છે, બરાબર છે, અને એ અનાદિ અનંત કાળ સુધી ટકી રહેનાર છે. અત્યારે જે આપણને આ સંપત્તિ મળી છે, આ 10, 20, 25 વર્ષ માટે મળી છે, તો એ મળી છે તેમ છતાં પણ ન હોવા બરાબર છે. એ આપણને મળી તેમ છતાં પણ આપણી નથી, એ ન હોવા બરાબર છે. ભલે આપણી સાથે અત્યારે હોય તો પણ, કારણ કે આની પેલાની અનંત પર્યાય આ જે રાગ છે એ રાગની પર્યાય પેલા આત્મામાં આ જાણવા રૂપ જે એક ધારારૂપ અનંત પર્યાય, અને આ રાગની પર્યાય પછીની આ જાણવા રૂપ અનંતાનંત પર્યાય. આ બેમાં અંતર બતાવું છું. ભૂતકાળની પર્યાય અનંત અને ભવિષ્યની પર્યાય અનંતાનંત, કારણ કે ભૂતકાળ કરતા ભવિષ્યકાળ અનંત ગણો લાંબો છે. તો ભૂતકાળની અનંત પર્યાય, ભવિષ્યકાળની અનંત પર્યાયમાં આ વર્તમાનની રાગની પર્યાય ક્યાંય નથી. એટલા માટે એની જે આ સમયે જે હોવું એ ન હોવા બરાબર છે. સમય નથી, નષ્ટ થઈ ગયું. દ્રવ્યમાં જતી નથી, એનું દ્રવ્યમાં જતી નથી એમ નહીં. દ્રવ્યમાં તો વર્તમાન પર્યાય પણ નથી મળી જતી, પણ વર્તમાન પર્યાય એ સમયે સત્સ્વરૂપ છે. પાછી વર્તમાનની રાગની પર્યાય છે એ પણ દ્રવ્યમાં નથી મળતી, પણ વર્તમાનની રાગની પર્યાય એ સત્તા સ્વરૂપ છે. અને ભૂતકાળની રાગની પર્યાય જે છે ને એ રાગની પર્યાય તો વર્તમાનમાં પણ અસત છે, પર્યાય અપેક્ષાએ પણ અસત છે. અને આ જે વર્તમાન પર્યાય જે એક સમયની સત કીધી છે એ દ્રવ્યની અપેક્ષાએ અસત છે. સમજાય વાત ને? વર્તમાનની જે એક સમયની રાગની પર્યાય છે એ સત છે, પણ એમ છે તેમ છતાં એને અસત કેમ કીધી? કારણ કે એ ત્રિકાળીની અપેક્ષાએ આને અસત કીધી. જયારે ત્રિકાળીનું લક્ષ્ય લે છે ત્યારે આ હોવા છતાં પણ એ દ્રષ્ટિમાં નથી, એટલે અસત છે. એની સાથે મતલબ જ નથી. એ નષ્ટ થાય છે એ પ્રકરણ અલગ છે, એ અલગ જ વાત છે. કે એ પર્યાય ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, એ વાત અલગ છે. પણ અહીંયા વાત એ સમજ, એ પણ તમને બતાવું એ શું છે. પણ અત્યારે આમાં એ સમજવાનું છે કે જે એક સમયનું જે ક્ષણિક સત છે એ ક્ષણિક સત જયારે ત્રિકાળી ધ્રુવ તત્વો તરફ દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે એ હોવા છતાં પણ એ નથી. એટલે જ્ઞાનીઓને રાગ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિના કાળે ઉદય અનુસારે દરેક સમયે રાગાદી ભાવ આવતા હોય, થતા હોય, તેમ છતાં પણ જ્ઞાનીને રાગ નથી. એટલે સમસ્ત રાગથી છૂટ્યા છે સમયસરમાં. તો એટલે સુધી કીધું કે સમસ્ત રાગથી જ્ઞાની સમસ્ત રાગથી ક્યાં છૂટ્યા છે? જ્ઞાનીને તો ખાલી અનંતાનુબંધી રાગ છૂટ્યો છે, બાકી 3 સંબંધી રાગ તો હજુ છે. પણ એ સમસ્ત રાગથી છૂટવાનો અર્થ એ છે કે લક્ષ્ય હવે એ જે પણ રાગ થાય છે એના ઉપરનું લક્ષ્ય પણ હવે નથી જતું. એટલા માટે હવે સમસ્ત રાગથી છૂટી ગયા. દ્રષ્ટિની અપેક્ષા એક અસંગ એનો જોડાણ ઓછો હોય છે, જોડાણ વધારે હોય એટલે એને અનંતાનુબંધીનો તો અભાવ જ થઈ ગયો. હા, અને આ 3 કસાઈ ચોકડીનો ઉદય છે, પણ એ ઉદયના કારણે પણ જે ભાવ થાય એ ભાવમાં પણ જોડાણ નથી. એ ભાવને પણ જ્ઞેયની કેટેગરીમાં જાણે છે, પોતાની કેટેગરીમાં નથી જાણતા. એ ભાવ એ મારા ભાવ નથી, એ ભાવ પરભાવ છે. પરભાવ છે. કેમ પરભાવ છે? જ્ઞાન નથી એમાં. બસ, કારણ એ રાગાદી ભાવ જડ છે કારણ કે રાગાદી ભાવ જાણતા નથી. એમાં એ ચેતન પણ એ રીતે નથી. હા, એ રાગાદી ભાવ છે પોતાની પર્યાય, પણ તેમ છતાંય તે એ ભાવને જડ કીધા.
એ પૂતગલમય કીધા, પૂતગલ ના કીધા. કેમ? કારણ કે એ ભાવ જાણતા નથી. મને તમારામાં પ્રેમ છે, પ્રેમનો ભાવ છે, એ પ્રેમનો ભાવ છે એ જાણવા વાળું જ્ઞાન છે. એ પ્રેમનો ભાવ એને ખબર નથી કે આ પ્રેમ કહેવાય. નફરતનો ભાવને ખબર નથી કે આ નફરત કહેવાય. નફરતનો ભાવ આ નફરતનો ભાવ છે એને જાણવા વાળું અજ્ઞાન છે. અને મારું અસ્તિત્વ આ જ્ઞાન પૂરતું છે. આ પ્રેમ ને નફરત, આ રાગ અને દ્વેષમાં મારું અસ્તિત્વ નથી. એટલા માટે એને એ જ્ઞેય ને એને જડ ગયા. અને આ જે પર્યાયની વાત તમે કરો છો, એ પર્યાયનો અર્થ તો દ્રવ્યમાં પર્યાય મળી ગઈ. નષ્ટ થવાનો મતલબ શું? દ્રવ્યમાં મળી ગઈ. હા, અશુદ્ધ પર્યાય દ્રવ્યમાં મળી ગઈ, પણ દ્રવ્યમાં જયારે મળી ત્યારે પરને સાથે લઈને દ્રવ્યમાં મળી કે પોતે એકલી જ ગઈ? પણ એ તે ભાવની જ વાત કરું છું. એ જયારે એક સમય પૂરતી તે મલિનતા હતી પર્યાયમાં. આત્મામાંથી પર્યાય ઉત્પન્ન થઈ તો શુદ્ધ આત્મા છે, દ્રવ્ય તો શુદ્ધ છે. શુદ્ધ દ્રવ્યમાંથી પર્યાય ઉત્પન્ન થઈ તો એ પર્યાય પછી શુદ્ધ જ ઉત્પન્ન થવી જોઈએ ને. અને પછી અહીંયા અશુદ્ધ થઈ અને પાછી દ્રવ્યમાં મળે તો પછી અશુદ્ધ. જો શુદ્ધ દ્રવ્ય બે વાત છે. શુદ્ધમાંથી ઉત્પન્ન થયેલી શુદ્ધ થવી જોઈએ, પણ થઈ પાછી અશુદ્ધ. અને વાલા અશુદ્ધ થઈ તો અશુદ્ધ થયેલી પછી દ્રવ્યમાં મળે તો દ્રવ્ય અશુદ્ધ થવું જોઈએ, પણ પાછું તો શુદ્ધ જ રહ્યું. તો એ જ વાત તમને બતાવું છું કે આ દ્રવ્યમાંથી જે પર્યાય ઉત્પન્ન થઈ એ શુદ્ધ જ થઈ. આ ઉત્પન્ન થઈ એક સમય માટે રહી. જ્યારે એક સમય એ રહી ત્યારે એને આ પર મારું છે એવું માન્યું, પરમાં જોડાણ રાખ્યું. પરમાં જોડાણ રાખ્યું, પર સારું છે, ખરાબ છે, રાગ દ્વેષના ભાવ કર્યા એટલે અશુદ્ધ થઈ. અને જ્યારે પછી એ દ્રવ્યમાં મળી ત્યારે પરને સાથે લઈને ન ગઈ, પરને બહાર જ છોડીને ત્યાં એકલી ગઈ. એટલે ગઈ ત્યારે પણ એકલી શુદ્ધ જ ગઈ, આવી ત્યારે પણ શુદ્ધ આવી. એ એક સમય પૂરતી જયારે દ્રવ્ય જોડાણ કર્યું એની જોડે જોડાણ કર્યું એટલે એટલી અશુદ્ધતા છે. જેટલા સમય પૂરતું જોડાણ એને કર્યું એટલા સમય પૂરતી જ અશુદ્ધતા છે. એટલે દ્રવ્યમાંથી જે પર્યાય ઉત્પન્ન થાય છે એ શુદ્ધ થાય છે. અને દ્રવ્યમાં જયારે મળે છે ત્યારે પણ શુદ્ધ જ મળે છે, પણ એક સમય પૂરતી અશુદ્ધતા છે. કારણ કે એક સમય પૂરતી એ પર્યાય પરદ્રવ્યમાં એકત્વ કરે છે, પરદ્રવ્યમાં જોડાણ કરે છે, ત્યારે અશુદ્ધ થાય છે. નહીં તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. એ સમુદ્રમાંથી જે લહેરો ઉછળે છે તે ઉઠે છે દ્રવ્ય સમુદ્રમાંથી અને મળે છે સમુદ્રમાં. એ જેટલો સમય માટે ઉછળેલી છે બસ એટલો સમય માટે આ પરના કારણે થઈને ત્યાં એના અંદર આ સ્થિરતા છે, મલિનતા છે. દ્રવ્યમાં મળ્યા પછી તો પછી એકમેક છે. એ લઈને નથી જતી અંદર. અને અજ્ઞાની પર્યાયનો જ અનુભવ કરે છે. પર્યાયનો જ અનુભવ કરે છે, એમાં એકત્વ પણ કરે છે. એટલે સમુદ્રની ઉપર તો કાંટા ને એ જ બધું છે, તો એનો જ અનુભવ એને થાય છે. નીચે જાય તો એને મોતી મળે, એટલો ઊંડે એ અને અસ્થિરતાની અનુભૂતિ થાય છે. સમુદ્રની ઉપર જે કોઈ બોટમાં બેઠો હોય તો એને તો બોટ ઉછળતી ઉછળતી એવી અસ્થિર જ અનુભવ થાય ને. જે સમુદ્રની બિલકુલ નીચે ગયો છે એના માટે તો સમુદ્ર સ્થિર છે. સમુદ્ર પછી અસ્થિર નથી. અસ્થિરતા છે, પણ જ્યાં અસ્થિરતા છે એ અસ્થિરતા પર એ બેઠો નથી, ત્યાં ત્યાં સ્થિત નથી, એનો અનુભવ કરતો નથી. એટલા માટે અને જે બોટ પર અસ્થિરતાનો અનુભવ કરે છે એના માટે પણ સ્થિરતા છે પાછી, પણ એ સ્થિરતાનો અનુભવ કરતો નથી નીચે જઈને. એટલે જ્ઞાનીને પર્યાય નથી, એમને પર્યાય છે, પણ જ્ઞાની નીચે છે એટલા માટે પર્યાય ઉપર છે તો પર્યાયની અનુભૂતિ નથી કરતા. અજ્ઞાની માટે
પર્યાયની અનુભૂતિ થાય છે, એના માટે દ્રવ્ય છે પણ દ્રવ્યની નથી, કારણ કે એ નીચે નથી જતો, સ્વભાવ સુધી નથી પહોંચતો. ને જેટલી પર્યાયની રુચિ છે એટલું ત્યાં દ્રવ્યની અરુચિ છે. દ્રવ્ય દ્રષ્ટિમાં આવતું હોય તો પણ નથી આવતું, કારણ કે પર્યાયના જે વમોળો જે ઉઠે છે એ પર્યાયના અંદર તે ફસાઈ જાય છે, દ્રષ્ટિ ત્યાં ગઈ ને એના કારણે. સવારનો બપોર થાય ને બપોરના સાંજ થાય, આ પર્યાય પલટાય છે, ધ્યાન તો આપણું જાય છે, દ્રષ્ટિ ત્યાં જાય છે. જેટલા અંશે ઉપયોગ એ પરમાં જાય છે, પર્યાયમાં જાય છે, એટલા અંશે ત્રિકાળ ઉપરથી ઉપયોગ ઘટ્યો છે. એટલા જ કારણે મુનિ જયારે આત્માનું ધ્યાન કરે ત્યારે એમ સાંભળ્યું કે બપોરે 2 વાગે તડકામાં એવી રીતે પથ્થર પર આત્માનું ધ્યાન કરે, નગ્ન અવસ્થામાં હોય તો કેટલી ગરમી, કે એમને થોડા 2 વાગે એવી રીતે ગરમીમાં ખાસ કરીને પથ્થર તપતો હોય, એ તપતા પથ્થર ઉપર આમ હાથ લગાડીને જોયું હોય કે કયો ગરમ છે, લાવ પછી બેસવાનું છે. એ તો અંતરની સવારથી જ એવી સ્થિરતામાં હોય, પોતાની સ્થિરતામાં હોય કે બપોર થઈ ગયા હોય, ખબર ન પડે, એવી સ્થિરતાનું નામ આવ્યા છે. તડકો જોઈને નથી બેસતા એમ. એટલે આ દ્રવ્યની રુચિ બતાવે છે કે પર્યાય આ કાળ પલટાય છે, સવારના બપોર થાય તો કાળ તરફ દ્રષ્ટિ લક્ષ્ય જ નથી, લક્ષ્ય દ્રવ્યનું છે. સત્ય ધર્મ તથા સત્ય વચન વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેમ જેમ આત્મામાં નિમિત્ત નૈમિતિક સંબંધ ખબર પડે કે સત્ય ધર્મ પ્રગટ થયો તો હવે સત્ય વચન બોલી શકે, એટલે જ્ઞાન હોય તો એને વચન વડે વ્યક્ત કરે, નહીં તો કરે કેમ? એટલે એ નિમિત્તો બને છે જ્ઞાન. જેમ જેમ આત્મામાં શુદ્ધતા પ્રગટે છે તેમ તેમ વચનમાં અસત્યપણું પણ દૂર થાય છે. સત્ય ધર્મ શુદ્ધ વિતરાગ ભાવરૂપ છે ને સત્ય વચનના 4 રૂપ કયા છે. એમાં સત્યાનુવ્રત, ગઈકાલે જે 4 વાત કરી, સત્યાનુવ્રત, સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને વચન ગુપ્તિ. સત્યાનુવ્રત એટલે આંશિક સત્ય બોલવું, સત્ય મહાવ્રત એટલે પૂર્ણ સત્ય બોલવું, ભાષા સમિતિ એટલે પૂર્ણ સત્ય તો બોલવું, એમાં પણ હિત મિત અને પ્રિય વચન જ બોલવા, અને વચન ગુપ્તિ એટલે મૌન રહેવું. અને મૌનની પરિભાષા એ બતાવી હતી કે ઉપયોગ જ્યારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે વચનની ક્રિયા સહજ રોકાઈ જાય, એનું નામ મૌન. મારે બોલવું નથી આવો જે વિકલ્પ એટલે મૌન તૂટી ગયું. બોલવું છે એવો વિકલ્પ એ તો મૌન તોડે છે, પણ નથી બોલવું એવો વિકલ્પ એ પણ મૌન તોડી દે છે. કારણ કે વિકલ્પ કોનો છે? જેવા આપ કહ્યું ને કે મારે જમવું છે, આવા વિકલ્પ કરે તો એને ઉપવાસ કહેવાય ન કહેવાય. અને એમ કે આજે મારે નથી જમવું, તો આને ઉપવાસ કહેવાય, આને ઉપવાસ ન કહેવાય, આ ઉપવાસ તૂટી ગયો. કારણ કે બંનેમાં વિકલ્પ તો જમવાના છે, ચાહે જમવાના કે નહીં જમવાના. વાત તો જમવા ઉપરથી હટીને, એનો ઉપયોગ જમવાથી હટીને ન્યાયક ઉપર નથી આવ્યો, એટલા માટે એનો ઉપવાસ તૂટી ગયો છે. ભલે આખો દિવસ ભૂખ્યા રહ્યા પણ મારે નથી જમવું એ ભાવ રાખ્યો છે, એ ભાવથી એનો ઉપવાસ તૂટી ગયો છે, કે લક્ષ જમવા તરફ છે. પછી યાદ જ ના આવે જમવાનું. આજે ઉપવાસ કરવો તો નિયમ કર્યો કે સંકલ્પ કર્યો પછી આખો દિવસ યાદ જ ના આવે. બરાબર છે. 2 દિવસ કરો, પછી 3 દિવસ કરો, અને જે પછી જયારે યાદ આવે અને તોય તમે ન ખાઓ, બસ ત્યાં ઉપવાસ તૂટ્યો. જ્યાં સુધી યાદ ના આવે ત્યાં સુધી નથી તૂટ્યો. હજુ એનાથી વધારે સૂક્ષ્મ રૂપે કહું તો જમવાનું યાદ ન આવે એનું નામ ઉપવાસ નથી. જમવાનું યાદ ન આવે એનું નામ તો અનશન છે. શાસ્ત્રમાં 2 તક બતાવ્યા છે, ઉપવાસ અને અનશન. અનશન કરતા હોય એને ઉપવાસ હોય એવું જરૂરી નથી.
પણ ઉપવાસ જે કરતા હોય એને અનશન આદિ તો હોય જ. અનશનનો અર્થ એ છે કે ભોજન ન કરવું ને ભોજનનો વિકલ્પ ન કરવો. અને ઉપવાસનો અર્થ એ છે કે આત્મામાં સ્થિર રહેવું. ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું. આત્માની નજીક એટલે નિર્વિકલ્પ આત્માનું ધ્યાન, આ ઉપવાસ. એટલે કે ભોજન ન કરીને આત્માનું ધ્યાન જ જીવ કરતો હોય એવું જરૂરી નથી. કંઈક બીજું કામ કરતા હો તમે, પછી ભલે સ્વાધ્યાય પણ કરતા હો, વાંચન કરતા હો, પ્રવચન સાંભળતા હો, પણ તોય તે એ ઉપવાસ ન થયો, અનશન જ થયું. એટલે જે આ અનશન ને ઉનોદર એમ કીધું છે ને, આજે 12 પ્રકારના તપમાં પહેલું છે અનશન, બીજું ઉનોદર. તો એ અનશન કીધું, ઉપવાસ નથી કીધું. કારણ કે ઉપવાસ તો એ સર્વોત્કૃષ્ટ છે. ઉપવાસનો અર્થ એ છે કે જયારે 12મું તપ જે ધ્યાન છે એ ધ્યાન એ ખરો ઉપવાસ છે. અનશન નો અર્થ જ ઉપવાસ કરતા હોય છે. અનશન એટલે ઉપવાસ, ન ખાધું એટલે ઉપવાસ. ઉપવાસ એટલે હું ક્યારેય પણ ઉપવાસ શબ્દ નથી વાપરતો. કોઈને પણ કહું નહીં કે આજે અનશન છે, જે દિવસે ન જાગ્યા હોય ત્યારે એ જ કહેવાય અનશન છે, ઉપવાસ નથી. વણાઈ ગઈ છે, વણાઈ ગઈ છે. બેને એક માની લીધા છે, આ ભેદ નથી રહ્યો. અંશનો અર્થ જ ખબર નથી. અંશને ઓછું ખાવું, 4 રોટલી ખાવી તો 2 રોટલી ખાવી, એ ખબર છે, પણ અંશનો અર્થ જ ખબર. અનશન એ શુભાવ રૂપ છે અને ઉપવાસ એ શુદ્ધ ભાવ રૂપ છે. અનશન એ અધર્મ છે ને ઉપવાસ એ ધર્મ છે. અનશન એ પુણ્ય છે. ચોથો આહાર છે એટલે કે પાણી પીએ છે. ખાણું નથી ખાતા પણ ઉપવાસ પાણી બી ખાવાનું કામ કરે એટલે આ ચોથો આહાર કહેવાય. એમ એ બધા પાણી પીએ એટલે પ્રયોજન એ અત્યારે જે છે ને, અત્યારે એ સમયે જે સહજપણું હતું, આજે જે વર્ષી તપ મનો કોઈ કરે છે ને, તો વર્ષી તપમાં એને આવતા વર્ષે વર્ષી તપનું પારણું કઈ તારીખે છે, તારીખ ખબર હોય છે. પારણું ક્યાં રાખવાનું છે, શું છે, એ બધી એના બધા પ્લાનિંગ વર્ષી તપ ચાલુ કર્યા પહેલા ખબર છે. અને ઋષભદેવ મુનિરાજ ને ત્યાં આવી રીતે 1 વર્ષનો જે ઉપવાસ હતો, અનશન હતું, અને એવું નતું કે નથી આહાર લેવો, એ તો રોજ લેવા માટે નીકળતા મળતો નહોતો. 6 મહિના સુધી તો પોતે મૌન રહ્યા અને સાધના કરીને બાકીના 6 મહિના તો આહાર માટે નીકળ્યા હતા. અને સુસ્તો આહાર નતો મળતો, નિરંતરાય 46 પ્રકારના દોષ રહિત આહાર નતો મળતો, તો એના માટે ન લીધો. અને બાકીના મુનિઓએ તો પછી એવો પણ લઈ લીધો હતો, જે 4000 મુનિઓએ દીક્ષા લીધી હતી આદિનાથ ભગવાનની સાથે જ. એમને લઈ દો. ત્યારે જે સમયે આદિનાથ ભગવાને દીક્ષા લીધી હતી એ સમયે બીજા 4000 સાધુએ પણ દીક્ષા લઈ લીધી હતી. એ સમજીને કે ચલો આપણે લઈ લઈએ, આપણે લઈ લીધો. આદિનાથ ભગવાને ત્યારે એના પેલા તો 3જો કાળ હતો ને, આદિનાથ ભગવાનના કાળથી એ 4થો કાળ થી, ત્યાંથી આમ કહેવાય કે આદિનાથ ભગવાને મોક્ષના દરવાજા ખોલ્યા એમ. અને આ 4000 સાધુઓ, એની પેલા નરક પણ હતું, 4000 સાધુઓએ આ નરકના દરવાજા ખોલ્યા અહીંથી. 4000 નરકી ગયા દીક્ષા લીધી સાથે જ તે. એટલે આ વાત એ છે કે દેખાદેખીના કારણે પોતે પાળી શકે નહીં, ધર્મનું સ્વરૂપ સમજે નહીં. ને એ કાળમાં પાછા આદિનાથ ભગવાનની સાથે રહેલા એ કાળમાં પણ જયારે જેવો આવ્યા ભ્રષ્ટ ચારિત્ર વાળા હતા અને અધોગતિ થઈ, નરક એ તેને ઉપદેશ તો આપણને પણ કેટલો મળે છે, પણ જેને પરિણમે એને પરિણમે. ગુરુદેવે આપણને કેટલો ઉપદેશ આપ્યો. કેટલાને પરિણમ્યું એમ કે કીધું કે હવે તો ચારિત્ર જેટલું. અને ખરેખર તો 2 માર્ગ એક સમયે ચાલુ થવાના હોય તો એવું કોઈક તો કરે ને. અને બીજું કે ઊંચામાં ઊંચું પદ જે કીધું, અત્યારે આ સ્થિતિમાં ઊંચામાં ઊંચું પદ તો ગુરુપદ છે. કારણ કે અત્યારે તો અરિહંત પદ તો છે નહીં, અહીંયા ગુરુપદ સંભવ છે. ઊંચામાં ઊંચું પદ ગુરુપદ.
અને એ પણ સાધુ પદ, જે ગુરુમાં પણ સમ્યક દ્રષ્ટિ ગુરુ નહીં પણ સાધુનું પદ. એક છે ચપરાસી, એક છે એની ઉપરનો પછી જમાદાર, કે એની ઉપરનો પછી એવી રીતે પીએસઆઈ, કે એની ઉપરનો પછી એવી રીતે છેલ્લે કમિશનર ને. તો એમ કોઈ પોતે કમિશનર નો ડ્રેસ પહેરીને બધાને એમ કે હું કમિશનર છું, પોતે એવી રીતે છેતરપિંડી કરે, તો એ કેટલો મોટું એનું પછી જયારે પકડાય તો એનું ફળ કેવું હોય? તો આ એના જેવું છે કે જે ઊંચામાં ઊંચું પદ સાધુ પદ છે, અને સાધુના કપડા પહેરીને સાધુના વેશ ધારણ કરીને જો કોઈ પોતાને સાધુ બતાવે ને સાધુ હોય નહીં અંતરમાં, તો એનું ફળ તો અધોગતિ જ હોય. ત્યાં તો ન પકડાય એવું પોસિબલ છે, તો આખી જિંદગી ચાલી જાય. અહીંયા તો પ્રકૃતિના સ્વભાવમાં માફી નથી. એટલે ખોટી રીતે મુનિપણું પાળવા કરતા સાચી રીતે ગ્રહસ્થ થઈને જીવન જીવવું આ ઊંચું. કારણ કે ખોટી રીતે મુનિપણું પાળવા માટેનું આ નરક પાકું છે, અને સાચું ગ્રહસ્થપણું પાળે તો નિકટ કાળે મોક્ષ પાકો છે. નિકટ કાળે મોક્ષ પાકો છે. એટલે આ અંદરથી મગજમાં જે આ ભરાઈ ગયું છે, એકવાર ઠસાઈ ગયું છે ને કાઢી નાખવું જોઈએ કે મુનિ થવું એ બસ ધર્મ, મુનિ થવું એ ધર્મ, મુનિ થવું ધર્મ. મેં તો ગઈકાલે કીધું ને, સમ્યક દર્શન વગર મુનિ ધર્મ નથી. અને એ કૃપાળુદેવથી નથી તો થતું થઈ શકતું. એટલા માટે પોતે ભાવના કેવી ઊંચી ભાવી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. ભાવના પૂરી ભાવી પણ થયા નહીં. કારણ કે શરીરની સ્થિતિ એવી હતી કે એ શરીરની સ્થિતિના લઈને, કારણ કે મૂડી ધર્મ માટે 28 મૂળગુણનું નિરતિચાર પાલન જો ન થઈ શકતું હોય તો પણ મુનિ ધર્મ અંગીકાર નહીં કરવો. ખાલી ભાવો નથી જોવાતા, ત્યાં એ પણ ચારિત્ર પણ જોવાય છે. ત્યાં ચારિત્ર મેં ત્યાં એ ભૂમિ સ્થિતિમાં ત્યાં અહીંયા ભાવો જોવાના. સમીકરણનો ભાવો જોવાના, ત્યાં ચારિત્ર લઈને બેસીએ. કારણ એ છે ચારિત્ર અને જ્ઞાન જે છે ને એ પરાધીન છે, શ્રદ્ધા પરાધીન નથી. આજે જ્ઞાન માટે થઈને જ્ઞાન માટે તો તમારે બુદ્ધિ તો જોઈએ. એ બુદ્ધિની તો પરાધીનતા ખરી, પણ એનાથી આગળ નહીં કે તમારે બુદ્ધિ તો તમારા અંદર જ છે, પણ જ્ઞાન એ તે તમારામાં બુદ્ધિ હોય પણ ગુરુનું નિમિત્ત ન હોય તો તમારે એટલે ગુરુના ઉપર તમારે આધીન રહેવું પડે ને. ગુરુ કે 7 વાગે આવો તો તમે 7:30 આવો તો પણ પછી એમ ચાલી જાય. આ તો ચાલવા દે છે, બાકી ચાલે નહીં એમ. બાકી એમાં પરાધીનતા છે પૂરેપૂરી કે ગુરુ બોલાવે એ ટાઈમે જવું પડે, જેટલો કલાક ભણાવે એટલો કલાક ભણવું પડે, વધારે ભણાવે તો વધારે કાળે બેસવું પડે, ન ભણાવે તો પાછો ધક્કો ખાઈને પાછું જવું પડે. આમાં પરાધીનતા છે જ્ઞાનમાં. ચારિત્રમાં પરાધીનતા છે કે મારે રાત્રિ ભોજનનો ત્યાગ કરી દેવો છે, પણ ડોક્ટરે કીધું છે દવા લેવાની છે, દવા દૂધ સાથે જ લેવાની છે. હવે રાત્રે તો પછી મારે દૂધ લેવું પડશે. તો ચારિત્રના અંદર પણ હવે મને ઘણી બધી ઉપવાસ કરવાની ઈચ્છા છે, ઘણો મારે નથી ખાવું, પણ તોય મારાથી ઉલટી થઈ ગઈ તો પાણી પીવું પડ્યું, હવે ખાવું પણ પડ્યું. ચારિત્રનું પાલન કરવામાં પણ પરાધીનતા છે, પર ઉપર નજર નાખવી પડે છે, શરીરનો સાથ માંગે છે. પણ શ્રદ્ધામાં કઈ નથી. શ્રદ્ધા કોઈના ઉપર આધીન નથી, એ સ્વતંત્ર છે. કોઈ પણ જીવ કોઈ પણ પ્રકાર શ્રદ્ધા કરી શકે. એટલા માટે એ છે ને કે એક વ્યક્તિનો બીજા ઉપર વચનથી ને કાયાથી અધિકાર આપણે કહીએ. હું તમને એમ કહું કે તમે અહીંયા ક્લાસમાં બેસો ત્યારે અદબ પલોઠી વાળીને બેસવાનું, તમે એ કરી લીધું. હું તમને એમ કહું કે અહીંયા ક્લાસમાં બેસો ત્યારે તમારે કઈ બોલવાનું નહીં, મૌન રહો, એ પણ તમે કરી લીધું. પણ તમે જયારે અહીંયા ક્લાસમાં બેસો ત્યારે બહારના કોઈ વિચાર નહીં કરવાના. હવે આમાં તો હું શું કરી શકું, મને ક્યાં ખબર છે પણ શું કરવાનું. આ અંતરની જે વાત છે ને, આ મન વચન ને કાયા, વચન અને કાયા ઉપર તો હજી કંટ્રોલ કરી શકાય, પણ મન ઉપર શું કરવું? એ તો જ્યાં જવાનું છે ત્યાં જવાનું જ છે. આ શ્રદ્ધા એ મનથી સંબંધિત છે, વચન એ જ્ઞાનથી સંબંધિત છે, કાયા એ ચારિત્રથી સંબંધિત છે. માનવામાં તમને કોણ રોકે છે? અને એ જ ત્યાં પોતે કૃપાળુદેવ એ 5મા ગુણસ્થાનમાં હતા,
અને પોતાની એ દશામાં પણ એ સ્વીકાર કર્યો. કારણ કે પહેલા તો સમ્યક દર્શન જોઈએ. સમ્યક દર્શન હોય પછી અંતરની પરિણતિ એવી નિર્મળ જોઈએ કે મહાવ્રતાદિ પાળવાને યોગ્ય, સંસારથી એવી ઉદાસીનતા જોઈએ અને શરીર ઉપસર્ગ પરિસર સહન કરી શકે એવું મજબૂત જોઈએ. આવી સ્થિતિ હોય એ પછી મુનિપણું અંગીકાર કરે છે. આમાંથી કંઈ પણ અત્યારે દેખાય નહીં અને સીધું સાધુ છે સાધુ છે. લક્ષ્ય જ આ કે પેલા સમ્યક દર્શન કીધું, અંતરની પરિણતિની નિર્મળતા કીધી, સંસારના ભોગોથી ઉદાસીનતા કીધી અને શરીરની એવી સ્થિતિ. કારણ કે એ મિથ્યા દ્રષ્ટિ મુનિપણું પાળે છે એ પહેલું ગુણસ્થાન છે. એનો મોક્ષનું પાકું ઠેકાણું નથી, દ્રવ્યલિંગી મુનિ. અને આ સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ હોય, ચોથા ગુણસ્થાનમાં હોય તો એનો મોક્ષ તો પાકો છે. હવે નિકટ કાળમાં છે સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે. પરાવર્તન કાળમાં જ હવે એ તો મિથ્યા દ્રષ્ટિ સાધુ કરતા સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થની દશા ઊંચી છે. અહીંયા એ આ વાત એટલા માટે નથી કહેતો કે આપણે ગ્રહસ્થ છીએ એટલે આપણે પોતાની જાતને ઊંચા બતાવીએ. આ એટલા માટે કહું છું કે તમે ગ્રહસ્થ ધર્મ કરતા ગ્રહસ્થ ધર્મમાં જેના ઉપર જોર આપવાનું છે સમ્યક દર્શન ઉપર આપવાનું છે, જેના ઉપર ન આપીને અત્યારે ચારિત્ર ઉપર જોર આપો છો અને બીજાને પણ ચારિત્રની દ્રષ્ટિએ જ જોવું છો, એ ન જો. શાસ્ત્રમાં નગ્નતાને સાધુનું લક્ષણ કીધું. તો પહેલા તો આ 12ના લક્ષણોથી પેલા નિર્ણય કરો. હવે 1000 સાધુ છે અત્યારે, એમાં 700 છે વસ્ત્ર રહિત છે, 300 વસ્ત્ર રહિત છે. હવે જયારે જોયું કે ભાઈ નગ્નતા એ સાધુનું લક્ષણ છે કે દોરા માત્રનો પણ પરિગ્રહ પોતાની પાસે ન હોય, તો હવે જે 700 સાધુ છે આમાં તો હવે ગુરુપણું માનવાનો પ્રશ્ન નથી એટલે એને બહાર કાઢે. હવે રહ્યા 300. એમ કરતા કરતા એક મૂળગુણ એને જો જાણ્યા હોય તો એને ગુરુની ઓળખાણ કરવામાં પણ એને સરળતા રહી. કોઈ ક્યારેક નગ્નતા પકડીને બેઠા છે, નગ્નતાના ઉપર આટલું જોર કે એના માટે કારણ કે 90% પછી અસોટ થઈ જશે, પછી તો હવે 10% હવે ગુરુ પદ શોધવાનું રહ્યું. કામ નાનું થઈ જાય, કામ ઓછું થઈ ગયું ને, કેટલું સરળ કામ થઈ ગયું. અને એનાથી પણ પછી જેમ જેમ હવે આગળ જશું એમ બીજા મૂળ ગુણો જોશું, એના ઉત્તર ગુણોનું જોશું, ત્યારે પછી આપણને ખબર પડશે કે 12. અને હવે પછી જોવાનું રહ્યું કે હવે આટલા જે 12માં તો આટલું પાક્કું છે. હવે જે છેલ્લા જે 5 સાધુ છે જેનું 12માં પાક્કું છે, હવે એમાં અંતર પરિણતિની નિર્મળતા આ સાચી દશા કોની છે એ ખબર ત્યારે પડશે જયારે આપણી પરિણતિ થોડી નિર્મળ હશે, નહીં તો નહીં ખબર પડે. જે કષાયોને લઈને ગયો છે એને ખબર નહીં પડે, કારણ કે એને માન કષાય વારંવાર ખવાશે કે હું અહીંયા ઝૂકું, હું વંદન કરું. હું તમને ઘણી વખત તમારો કષાય એટલો તો પાતળો થયો છે કે તમે આટલું તો સાંભળવા તૈયારી છે ને તમારી. તમે મૂળ છો ને પાગલ છો, ખરેખર અજ્ઞાની છો, અક્કલ જ નથી તમારામાં. આમ મેં તમને કીધું આ જ વાત, મૂળ ને પાગલ ને અક્કલ વગરના કોઈ તમને બીજા વ્યક્તિ કે તમે સાંભળશો નહીં, આ મારું સાંભળ્યું ને, તો ગુરુનું સાંભળવાની આટલી તો તૈયારી છે ને. તો એ કોની હોય? જેનો કષાય ભાવ એટલો મંદ થયો હોય એની. આ કષાયની મનતા વગર આ ન સમજાય. આ સાંભળવાની તૈયારી પણ ન હોય. હજી હું કઉ છું એટલે સાંભળી લો છો, બીજો કોઈ કે તો ન સાંભળો. એટલે શાસ્ત્રમાં 2 વાત બતાવી છે, કષાયની મનતા અને કષાયનો અભાવ. ગુરુ કે એને સાંભળી લે કષાયની મનતા, ને કોઈ પણ કે એને સાંભળી લે કષાયનો અભાવ. હજી મંદ ન થયો હોય તો અભાવ કેવી રીતે થાય? ડાયરેક્ટ અભાવ કેવી રીતે? ના શબ્દ મુનિવર રામસિંહ ના છે. હે અજ્ઞાની,
हे मूढ़, हे पागल, हे मिथ्या दृष्टि, तू पर पदार्थों की सेवा करते करते मर क्यों नहीं गया? पर पदार्थों की गुलामी करते करते मर क्यों नहीं गया? केवा कठोर शब्दों वापरे। पर पदार्थों की गुलामी करते करते मर क्यों नहीं गया? मगर मुझे खुशी तो उस बात की है कि तू जिंदा है। यदि तू मर जाता तो उपदेश किसको देता? इसलिए हे तीन लोक के नाथ भगवान आत्मा परमात्मा, मेरी बात को ध्यान से सुन। मेरा पागल की तो क्या અંદર માં તો પાછું એ જ હોય ઝંઝોડી નાખે, પેલા એક વાર ઝંઝોડી નાખે કે આ પાત્ર છે કે નહીં, તારી પદ્ધતિ કેવી, તું કઈક આવો છે કે ના આવો જ છે, પછી કઈક આવો જ છે કે પછી કે તો તારામાં લાયકાત છે. જો સત્ય વચનનો સત્ય ધર્મ સાથે કોઈ સંબંધ નથી. નિગોદના જીવને રાગાદી ભાવ છે પણ સત્ય વચન નથી. આજો એકમાં આ છે, નિગોદના જીવને રાગાદી ભાવ છે પણ સત્ય વચન નથી. તીર્થંકર ભગવાનને રાગાદી ભાવ નથી પણ સત્ય વચન છે. સિદ્ધ ભગવાનને રાગાદી ભાવ પણ નથી તથા સત્ય વચન પણ નથી. અને અજ્ઞાની મનુષ્યને રાગાદી ભાવ પણ છે અને વચન પણ છે, ખાલી વચન છે. માત્ર ન બોલવાથી સત્ય ધર્મ પ્રગટ થતો હોત તો નિગોદના જીવને સત્ય ધર્મના ધારક માનવા પડે, પણ એમ થતું નથી. જ્યારે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે સહજ રૂપ વચન ગુપ્તિ થાય છે. સત્ય ધર્મ પ્રગટ કરવો એ જ આત્માર્થીનું ધ્યેય હોય છે. સમજ્યા? સહજ વર્તન વૃત્તિ થાય છે. એક સહજ વર્તન વૃત્તિ આત્માનું વૃત્તિ થઈ હોય એને જ થાય, એને જ થાય. જ્યારે આત્માનુભૂતિ હોય એને જ સ્થિતિ આવે. અને એ આત્માની અનુભૂતિનો જે કાળ છે ને એ ટાઈમે જ એ છે, કારણ કે ત્યારે જ ઉપયોગ સ્વભાવમાં સ્થિર છે ને વચનની ક્રિયા એ વખતે રોકાઈ ગઈ છે. મનમાં થતા વિકલ્પો પણ રોકાઈ ગયા છે અને શરીરની ક્રિયા તો રોકાણી છે, સ્થિરતા છે, સામાયિક બુદ્ધિ મુદ્રા છે. એટલા માટે એ ખરું સામાયિક કહેવાય. એ સ્થિતિમાં જે બેસે છે એ ખરું સામાયિક છે. આ સામાયિક નહીં, આ જે શુભાવ રૂપ જે છે કે રીતે બેસી ગયા 48 મિનિટ, અને એ પણ શુભાવ રૂપ એટલા માટે કારણ કે ભાવ સહિત હોય તો, પણ એને ધર્મ ન માનવો. બે ઘડી છકાઈની હિંસા નથી કરતો, એ કરતો હોવા છતાં પણ પાછો માને છે કે નથી કરતો, એટલે પાછું મિથ્યા તો પોષે છે. બસ અંદરમાંથી અભિપ્રાયમાંથી નથી છૂટ્યો. બસ હવે એ અભિપ્રાય આવ્યો ને, અંતરમાંથી આ નથી ગયું. છ કાયની હિંસા નથી કરવી એ અંદરથી નથી ગયું, આ ક્રિયાથી આ ભાવ દબાયો છે એમ. એ ટાઈમે મન વચનમાંથી ગયું, કાયામાં તો કાયામાંથી ગયું, મન વચનમાં રહી ગયું. આજ સુધી પાપે જગતને જેટલા છેતર્યા છે એનાથી વધારે પુણ્ય એ છેતર્યા છે. પુણ્યનું નામ છે કરમચંદ અને લોકો માને છે એને ધર્મચંદ. છે કરમ પુણ્ય, લોકો માને છે ધર્મ.
રૂપ ધારણ કર્યું છે. એટલે બહુ પેલાને તો ખબર પડે છે ને કે આ પાપ કરવા વાળો છે, બરાબર. પાપીને પોતાને ખબર છે કે પાપ કરે છે. એટલે લોકો ફસાવાના ક્યાં છે? જો આજે તમને ને મને કોઈ એવી રીતે પગે નથી લાગવાનું, પણ મારા સાહેબને લાગશે કે ચલો એમણે દીક્ષા લીધી છે, ચલો આપણે હવે એમના ગુરુ પદે છે, તો જ્યાં બહારનું વર્તન બદલાનું છે ત્યાં જ તે લોકો ત્યાં જ વંદન કરવામાં એને ભાવ આવે છે. એટલા માટે તો કીધું કે આ 28 ગુણોથી પેલા નિર્ણય કરી લો, બહારનો હોય તે નિર્ણય. 28 ગુણથી બહારનો નિર્ણય કરવાનો, એમ નહીં કે હવે સુસ્તો આહાર ન મળતો. જો અત્યારે શ્રાવકો કોઈ સાચા છે? સાચા શ્રાવકો નથી. સાચા સાધુ કેવી રીતે મળે? મુંબઈ જેવા શહેરમાં અહીંયા આવી રીતે શિયાળાના દિવસમાં એ રીતે 7 દિવસનો, ઉનાળામાં 5 દિવસનો, ચોમાસામાં 3 દિવસનો લોટ વાપરતા હોય ને એની રોટલી કરતા એવા કેટલા? તો હવે અહીંયા સાધુ ક્યાંથી મળે? એટલે કે ગ્રહસ્થ જ બરાબર ન હોય તો સાધુ પછી ભૂખે મરી જાય. હા ખબર છે. એમાં છાપામાં વચ્ચે આવ્યું એમાં તો લોટમાં તળ્યા લોટમાં માછલાના ભૂકાઈ જ નાખી દે છે. ભગવાન ભરોસે કેટલું આખું મોટો લેખ આવ્યો હતો કે તમને ખબર નથી કે આના આગળ અરે દળેલો તો ચલો એ તો 2 મહિનાનો હોય, પણ માછલાના ભૂકા કાલના નાખેલા હોય તો એટલે કે દળેલો ચૂરો કરીને નાખ્યો તો આપણા માટે તો માંસ ભક્ષણ જ થયું ને. અરે એ બધું એવું હવે એ પછી તો એટલું બધું ખરાબ ક્વોલિટીનું જે કઈ બધું પડ્યું હોય એ રીતે જેને કરવું હોય બધું કરે. તમને હજી આ બધી ખબર નથી, તમે ઇન્ટરનેટ ઉપર બધું કોમ્પ્યુટર પર જોતા નથી ને, એટલા માટે એ લોકો તો માછલાને આજે સૂકવી નાખ્યા હોય ને, સૂકવી નાખેલા માછલા બિલકુલ સુકાઈ ગયા હોય ને, જેમ આપણે કેમ લીલી સુકવણી કરીએ, આખા બિલકુલ સુકાઈ ગયા પછી એનો ચૂરો કરે ને એ ચૂરામાં એ લોકો કે પોઈઝન ન હોય. આપણને એમ લાગે માછલા ખાઈ જાય, માછલા ખાઈ મરી નહીં જતા હોય. કારણ કે આપણને તો એમ જ લાગે કે આ તો જાનવરોને ખાય તો એમાં કંઈક ને કંઈક ઝેર કઈ ને કઈ બીજા એવા કઈ રોગ એના અંદર પણ હોય, એ રોગ આને થાય અને તો એ ખાવાવાળા ખાય છે. આ બધું જોયું નથી ને. આપણે તો એમ માનીએ છીએ કે આપણને જે કઈ પણ મળે છે બધું વ્યવસ્થિત જ મળે છે, સારું જ છે. સ્પેનની સંસ્થા છે, આપણે આ ગ્રાન્ડ રોડમાં કે ટમેટા ખાઓ છો, ટમેટા તમને કે તમે ટમેટા ખાઓ છો, ટમેટા છે જ નહીં, એ માછલા છે. કારણ કે એના જે બીજ રોપે છે ને એની સાથે માછલાના જે જીન્સ છે ને એ પણ અંદર મિક્સ કરીને રોપે છે, અને એ સાથે રોપેલા હોય તો એના કારણે જે છોડ ટમેટાની જે સ્કીન ચામડી છે એ જાડી થાય. આ માછલાના જીન્સ અંદર સાથે મિક્સ કર્યા હોય ને તો ટમેટાની ચામડી જાડી થાય, તો એ ટમેટા જે પેલા 15 દિવસ સારા રહેતા હતા તો પછી મહિનો સારો રહે, જાડી ચામડી હોય તો ખરાબ ન થાય. તો એના કારણે થઈને એનો બગાડ ઓછો થાય, તો એ લોકોનો એ ફાયદો વધારે થાય. તમે અહીંયા માનતો કે અમે ટમેટા ખાઈએ, તમે માછલાઈ ખાતા હો અંદર. આપણે આ બધા ભરોસા ઉપર બધું ખાઈએ છીએ. એમ સમજો કે આ કાળમાં અત્યારે જે જન્મ લીધો છે જેટલું જાણવા જાવ એટલે અને એટલા માટે અત્યારે તમને હું શું કહું છું, અત્યારે આ ચારિત્રના આ કાળમાં તમે એના ઉપર આટલું જોર આપો નહીં થાય. અત્યારે શ્રદ્ધા થઈ શકશે, કરો શ્રદ્ધા. એમાં ક્યાંય ભેળસેળ છે નહીં. આવો ભેળસેળ નથી. 100% આવવાની છે. આપણે ગમે તેટલો કે બહાર જમવા જઈએ, કેટરસ નું ખાઈએ, ગમે ત્યાં મસાલા નાખતા જ હોય, ચમચા મળી જાય, આ મળી જાય, ત્યાં બધું. ભલે રેસ્ટોરન્ટમાં ગયા તમે જૈન કીધું, પણ જૈનમાં અંદર ચાકુ એની તેમાં જ કાંદા કાપ્યા હોય ને એમાં જ પછી ક્યાં જોવા ગયા છે? અને એને શું પડી છે? એ તો પોતાનું કામ કરે છે ને. એનું તો કે જલ્દી કામ પતાવીને જલ્દી નીકળો. તો હા હા બટાટા આવતા હોય ઘરમાં. સાચી વાત છે.
ચારિત્ર શક્ય નથી. ચારિત્ર અત્યારે આ કાળમાં હાથે કામ કરો તો શક્ય. અરે હાથે કામ કરો, પણ વસ્તુ જે બહારથી તમે લાવશો એ વસ્તુમાં જ મિલાવટ હોય તો તમારું ચારિત્ર કેવી રીતે? કીધું તેવી રીતે જીન્સ મેળવેલો હોય તો એ બસ તો થઈ ગયો ને. તો ઝાડ છોડ તો બસ થઈ ગઈ, નાના જેટલો વંશવેલો આવશે એ તો બસ થયેલો જ છે બધું. તો હવે આપણે ત્યાં ક્યાં બસશું? કેટલી વસ્તુ ખાવાની. એટલે એક ભાઈ કે બસ આપણે એક કામ કરવાનું, આયનું ખાવાનું ને આપણે છે ને ગામમાં જઈને ત્યાં છે ને ખેતીવાડી નાની એવી કરીને આપણું રોજનું પકાવવાનું, એવી રીતે નાનું કરીને ત્યાં ગામડામાં જ રહેવાનું. મેં કહ્યું જે બિયારણ લઈને જશો એ બિયારણ તો ફરવાનું આ છે, ક્યાંથી બિયારણ લાવશો? બિયારણ લઈને તો પપૈયાના બિયારણમાં જ જે કાચવાનું પપૈયું ખાવાનું છોડી દીધું. એટલે એ કાચું વાત એવા તો જીવ આવે ને એની ખાતર નાખે. કહેવાનો અર્થ એ છે કે અત્યારે આ કાળમાં ચારિત્ર ઉપર તમે જોર આપશો, ડગલે ને પગલે ઠોકર જ ખાશો. પાણી ઉકાળીને પીએ, ઉકાળીને પીએ, ઉકાળીને પીએ, ઉકાળીને પાણી પીવો છો, ઉકાળીને પાણી પીવો છો, પણ એ પાણીમાં જે દવા નાખેલી હોય છે, દવા પણ કેટલા તો કે અમે કંદમૂળ નથી ખાતા, અમે આ નથી ખાતા, પણ કેપ્સ્યુલ તો દવાની ખાઈ લે, એન્ટીબાયોટિક કેપ્સ્યુલ ના અંદર એગનું તે અંદર ઈંડા મેળવેલા હોય તો એ અંદરમાં ખવાઈ જાય. એનું જે ઉપરનું શું કહેવાય એનું કેપ્સ્યુલ જે હોય, કેપ્સ્યુલ હશે એ જે દવાની, એ કેપ્સ્યુલ ની અંદર એગ મળેલા જ હોય છે. અને આપણે કહીએ ના તો પાણી ગાયા વગર પીવું નહીં, અને ગાળેલું પાણી, ઉકાળેલું પાણી, ઉકાળેલા પાણી સાથે પછી કેપ્સ્યુલ લે, પછી કેપ્સ્યુલમાં ઈંડા અંદર ગયા. આ ચારિત્રને તમે ડગલે ને પગલે ઠોકર જ ખાવાની છે આ કાળમાં. એક વસ્તુ છે કે હું ત્રિકાળી ભગવાન આત્મા છું, આ શ્રદ્ધા અત્યારે કરી લો. કોઈ એવા કાળમાં જન્મ થશે ત્યાં ચારિત્ર સહજ પડાશે. અત્યારે જો શ્રદ્ધા હશે, અત્યારે શ્રદ્ધાનું બળ હશે તો યોગ પણ એવા મળશે જ. એવું નથી. એટલે એવું નથી કે અત્યારે આ કાળમાં ચારિત્રનું પાલન નથી કરવું, ચારિત્રથી દૂર ભાગવું છે, બચવું છે, પોતે સ્વચ્છંદી થઈને ફરવું છે, એવું પણ અંદરથી નહીં રાખવું. કૃપાળુદેવનું એવું નતું કે સ્વચ્છ, પણ ભાવના પૂરી ભાવતા પણ જયારે એવી સ્થિતિ નથી તો, અને એ કાળમાં પણ આ કૃપાળુદેવના સમયમાં પણ આ સ્થિતિ હતી. માનો મુનિપદ અંગીકાર કરે પણ તો આજે સુસ્તો આહાર ને એ જે સ્થિતિ એ ટાઈમ મળવાનું નતું. શું એ બધું પાછું હોય ને કે ક્યાં આહાર લે, ક્યાં વિહાર કરે, કે અને એવા જીવોનો પછી ત્યાં આવી જેની ભાવના હોય તો વિદેહ ક્ષેત્રમાં પણ એનો જન્મ થાય, પણ શ્રદ્ધા પેલા જોઈએ. જ્યાં એ વિદેહ ક્ષેત્ર સુધી લઈ જાય ને સાચા મુનિપદ સુધી લઈ જાય એનો આધાર કોણ? એનો આધાર તો આ શ્રદ્ધા છે, અને એના માટે અત્યારે પ્રયત્ન કરો. તો મનમાં એવું થાય કે આ ક્યારે કરશું, આ તો ક્યારે આવવાનું નથી, મળવાનું પહેલા શરૂઆત નથી કે પેલું એવું વાતાવરણ આપણે મળવાનું છે, તો પછી શરૂઆત ક્યાંથી થાય? થઈ શકે એટલી ભાવના પૂરી પાવે કે હું પૂરેપૂરું એનું પાલન કરું. આપણે ક્યાંય બધું જાણીએ છીએ, જે બધી આ ગોળીઓ બધી લઈએ છીએ 500 પાવરથી વધારે મોટી, એમાં કઈ કઈ વસ્તુ મળેલી હશે, કઈ ખાવા યોગ્ય હશે, કઈ ન ખાવા યોગ્ય, તે આપણે કઈ જોતા નથી, દવા લઈ લઈએ છીએ. કેટલી બધી વસ્તુ, એટલા માટે કે અત્યારની સ્થિતિ એ નથી આપની સ્થિતિ એના વગર પણ રહી શકતા નથી. સેવા જ માંગે છે. ખાવા પીવા બધી સેવા જ છે ને. પહેલાના માણસો 5-5 દિવસ સુધી ખાવાના અન્ન પાણી મળતું તો વિચારે ન આવતું.
આ કાળમાં મોક્ષ સંભવ નથી, પણ મોક્ષની શ્રદ્ધા સંભવ છે. અને મોક્ષ 7મું તત્વ છે. 7મા તત્વ મોક્ષની જેને શ્રદ્ધા હોય એને પેલા 6 ની તો થઈ હોય ને. અને એનો અર્થ એ કે 7મા મોક્ષ તત્વની શ્રદ્ધાનો 7 તત્વની શ્રદ્ધા સંભવ છે. અને 7 તત્વની શ્રદ્ધાનો અર્થ છે સમ્યક દર્શન. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. આ કાળમાં સમ્યક દર્શન સંભવ છે મોક્ષની. થઈ શકે એટલું પાલન કરવું પાછું. એમ નહીં કે પછી ચલો પછી રાત્રે ખાવા માંડો ને જે બને એવું ખાવા માંડો ને, એમ નહીં. થઈ શકે એટલું પાલન કરે, પણ ચારિત્રના અંદર પછી એક વાત ધ્યાનમાં રાખે કે આ જેટલું પણ ચારિત્રનું પાલન થાય છે આ બધું વ્યાજ છે. મુદલ ગુમાવીને વ્યાજ પાછળ નહીં પડવું. વ્યાજની લાલચમાં મુદલે છૂટી જાય એવું નહીં કરવું. મળે તો ઠીક છે, અને જેટલું થઈ શકે એટલું લેવું કરવું. એટલે શ્રદ્ધાના માટે થઈને શ્રદ્ધાને ગુમાવીને ચારિત્રની પાછળ નહીં જવું છે. સમ્યક દર્શન પહેલા. એટલે આ જેને મુનિના મૂળ ગુણ સમજવા કરતા સમ્યક દ્રષ્ટિના લક્ષણો સમજવા પહેલા જરૂરી છે. સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? સત્ય ધર્મ પ્રગટ કરવો એ જ આત્માર્થીનું ધ્યેય હોય છે. ઘણા લોકો સ્ટુડન્ટ મને એ કે અમને પણ તમારે જેવું બોલતા શીખવાડવું, બોલતા શીખવાડવું. બોલવાનું શીખવાડવાનું થોડું હોય. બોલતા શીખવાડવો એટલે ને તમને તો જ્ઞાનની જરૂર છે. આજે કે તમે પ્રવચન આપો, જેવું પ્રવચન કે અમને આપતા શીખવાડજો. તમને જ્ઞાન હશે તો બોલતા ઓટોમેટિક આવડી જશે. હવે બોલતા તો બધું આવડે જ છે, ખાલી તમને જ્ઞાનની જરૂર છે. બોલવાનું શીખવાની જરૂર નથી. હવે માને કે બોલવાનું શીખવા માટે મહેનત કરી, આ બોલવાનું શીખવા કરતા આ જે છે એ તો અંદરનું જ્ઞાન હોય તો તમે બોલો, જ્ઞાન ન હોય તો બોલે શું? એટલે આત્માર્થીનું ધ્યેય સત્ય બોલવાનું નથી. સત્ય વચન એ આત્માર્થીનું ધ્યેય ન હોવું જોઈએ. સત્ય ધર્મ એ આત્માર્થીનું ધ્યેય હોવું જોઈએ. સત્ય ધર્મ પ્રગટ 4થા ગુણસ્થાને થાય છે. સત્ય વચન 5મા ગુણસ્થાન ને 6થા ગુણસ્થાન પછી આવે છે. બોલે. જ્યારે હિંસા કરી શકે પંચેન્દ્રિયની, તો અસત્ય કેમ ન બોલી શકે? બસ થતી ગયું. હિંસા પોતાનો પાર્ટી સાચી ખોટી સમજે ને, નવી કરે સત્ય ક્યાં ટકવાનું? આપણે ક્યાં જે વસ્તુ જ્યાં જોડવી ત્યાં જોડતા નથી, નહીં જોડવી ત્યાં જોડી. હવે સમ્યક દર્શન સાથે ચારિત્ર જોડી છે. આવું હોય તો કેવી રીતે? ચારિત્ર છે ત્યાં સમ્યક દર્શન જોડતા નથી. પછી સાધુ આપણે ચારિત્રવાદ જ માનીને ગુરુ પદે અંદર ક્યાં જોયું? સમ્યક દર્શન. અને એમાં એવું છે કે સમ્યક દર્શન દેખાતું પણ નથી. શાસ્ત્રમાં 2 શબ્દ આવે છે, 2 વાક્ય, કે દંસણ મૂલો ધમ્મો અને ચરિતમ ખલુ ધમ્મો. દંસણ મૂલો ધમ્મો એટલે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, એને મૂળ કીધું છે. અને ચરિતમ ખલુ ધમ્મો એટલે ચારિત્ર એ ખરો ધર્મ છે. એટલે કે ચારિત્ર એ વૃક્ષ છે અને ધર્મ સમ્યક દર્શન એનું મૂળ છે. જેટલું મૂળ મજબૂત એટલું વૃક્ષ વધારે ટકે. જેટલી શ્રદ્ધા દ્રઢ એટલું ચારિત્ર દ્રઢ રીતે પાડી શકે. હવે જેને સમ્યક દર્શન નથી, શ્રદ્ધા જ નથી, તો એ વૃક્ષ કેવી રીતે ટકી શકે? એ ચારિત્ર કેવી રીતે પાડી શકે?
અને ત્યાં એ છે આજ સુધી આપણે એમ કે આ બધા વૃક્ષને જોઈએ છે, એના મૂળને નથી જોતા. મૂળ દેખાતા નથી, એ જમીનમાં હોય છે. વૃક્ષ દેખાય છે એટલે ચારિત્ર દેખી શકાય છે, શ્રદ્ધા કોઈની ન દેખી શકાય. સમ્યક દર્શન દેખી ન શકાય, ચારિત્ર દેખી શકાય. જે દેખી શકાય છે અમુક જીવો પછી એ જ છે પાપ અંગીકાર કરી લીધું, કારણ કે જે દેખી શકાય છે ને બીજાને દેખાય છે ને, અને સમ્યક દર્શન માટે મહેનત કરીને પ્રગટ એ થઈ જાય તો દેખાય કોને પાછું? પણ એ પહેલા નથી પીધા એટલે જ આ થાય છે, પીધા પછી તો બરાબર છે. ના રે, ચારિત્ર પાળવાની લાલચ નથી, ચારિત્ર પાળીને માન મળશે એની લાલચ છે. રાગ ચારિત્ર પાળવાનો નથી. ચારિત્ર પાળવાનો રાગ હોય તો એકાંતમાં વનમાં જઈને પાળે ને, પણ ચારિત્ર પાળવાની પ્રસિદ્ધિનો રાગ છે. ચારિત્રનું પાલન કરું છું એવું અહીંયા લોકો દેખે એનો રાગ છે, એના કારણે મને માન સન્માન મળે એનો રાગ છે. તો લોકો વચ્ચે આવે, લોકો વચ્ચે આવે પણ પોતે પોતાની આ દ્રવ્યલિંગી એક્સેસ દ્રવ્યલિંગી તો હોય, દ્રવ્યલિંગી હોય તો પણ આવી રીતે તો ન જ આવે પાછા. જેને ભવ ભ્રમણનો મોક્ષ જોતો એમ નહીં, પણ જેને ભવ ભ્રમણનો ભય હોય ને એ પણ બીજાને એ રીતે ન બતાવે કે હું આ સાધુ છું. આગળનો ભય હોય. ભોળા જીવોને, કારણ કે આ જીવોમાં ધર્મ સંબંધી કોઈને સમજણ નથી, અને બીજું કે કોઈને સમજણ પ્રાપ્ત કરવી નથી, એમાં રસ જ નથી ને એને. હવે આ લોકોને એમ કહીએ કે તમે આમને આટલું બધા પૂજો છો ને આટલું બધું તમે એમના પાછળ પૈસો ખર્ચી દો છો, વિચાર તો કરો એ સાધુનું સ્વરૂપ છે કે નહીં. પણ એ કોણ ટાઈમ છે કે ભાઈ ચલો 1 કરોડ રૂપિયા કમાઈએ છીએ તો ચલો 2-5 લાખ રૂપિયા આપી દે, પતિ આપણું કામ થઈ ગયું, ધર્મ થઈ ગયો. ના, ભલે ધર્મની ભક્તિ કરાવે પણ સંગીત બધા રાગ જ ને. અંતરમાં જે જીવનો કશાય પાત્રો થયો હોય, મેં તમને એક પ્રથમાનું કથાનું યોગનું એક દ્રષ્ટાંત આપ્યું હોય તો, જ્યારે એક રાજાને વૈરાગ્ય આવ્યો ત્યારે એમણે એમની રાણીઓને કીધું કે મને અનુમતિ આપો. તો રાણીઓ કહે છે કે નહીં, તમે અમને છોડીને નહીં જાઓ. તો પણ ઘણું બધું રોકવાની કોશિશ કરે છે તો પણ રોકાતા નથી, નીકળી જાય છે. તો હવે રોકાવા નથી તો જવા દો, જાય છે તો હવે જતા હોય એને કોણ રોકી શકે? કે આહાર માટે આવજો કે અમારે ત્યાં, એમ. કારણ કે એ રાણીઓનું પછી સેન્ટેન્સ બદલાઈ ગયું, હવે આ તમારું નથી, હવે અમારું છે ને, તો હવે આહારના માટે અમારે ત્યાં પધારજો. નીકળી જાય છે. આ લોકો એ જ દિવસે આહારના માટે બોલાવવા માટે જાય છે વનમાં. બધે ફરે છે, ક્યાંય મળતા નથી, અને એક પથ્થર પર વાળ ને નખ મળે છે. એ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી મોક્ષી છે. આવી જે આત્માની અંતર પરિણતિ થઈ હોય, આને કહેવાય મુનિદર્શન. આવો અંતરનો વૈરાગ્ય જોઈએ. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામી મોક્ષ. વિચાર કરો ને, એ તો એ દિવસે રાજા પાછળ એ જ છે કે આજ સુધી જે પામ્યા છે આવા જ પામ્યા છે. કોઈ ગલી એટલે એમ કે ભિખારી કેવા કોઈ એમ નથી નીકળ્યા જેને ભોગવ્યું ને. કારણ કે એ છોડેમાં કઈ બહુ મોટી વાત નથી, પણ જેની પાસે છે ને પાછા છોડી દે છે. અનુભવથી નિર્ણય કર્યો ને કે સુખ નથી. અહીંયા તો ક્યાંક ને ક્યાંક છુપે છુપો હજી રહી ગયું છે. ભલે એમ કે અહીંયા સુખ નથી, પણ તોય તે થોડુંક તો હશે કઈ એમ. એટલે પૂરેપૂરું સુખ
ભોગવી છતાં બી છોડી દીધું. રાજા પાસે તો કેટલી જવા જલાલીઓ એની મહિમા આવે પાછી. એક સુરજ ને તમે આ વાત કરી તો રડી ગયા કે અંતર જતા ગયા. જતા રહ્યા દુઃખ ની વાત છે, આ તો આનંદ ની વાત કહેવાય. થોડા દિવસ રોકાણ હોત તો રાણીઓને પૂછવા જઈએ કે કપડા પહેરીને બધા ફરે, બધા સારા સારા કપડા ઘેડા દત્તા કરીને બધા બરગોડા કાઢે. અરે આ પછી આ કેવી હોય, આ દશા કેવી હોય, વેરાયટી ક્યાં છે? મહેંદા લગાવે, ના લગાવે, સાધુ હોય મહેંદી નું પાક લગાવે, કેટલા પાંદડા વાટીને મહેંદી લગાવે, એટલા એટલા હાથ કૂતરાવે. બેન બર્થડે મનાવે છે, સાધુઓ બર્થડે મનાવે છે, કેક કપાવે છે. કેક કપાવે? હા. ને ટોયલેટ જવા માટે 5-5 લાખ ના ટોયલેટ બનાવે છે. 5-5 લાખ ના ખાલી ટોયલેટ. ટોયલેટમાં ક્યાં આવે? ના, એટલે બીજા સમાજ સેવા માટે પોતાના ચોમાસું કીધું એટલે તમે આ બિલ્ડિંગ માં ચોમાસું કરે એટલે અહીંયા 5 લાખ નો ખર્ચો કરીને ટોયલેટ એમને વાપરવા માટે. તો સાહેબ તમને શું ખબર છે? તેમની પાછો શું કહે છે એ લોકો, શું આપે છે? ના કોણ કેવું બેન શું કેવાય એનું માંગલિક. મારા સમાજ આપણે જઈએ શું આપે? માંગલિક. મહામાંગલિક રાતના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરોડપતિઓ લાઈનમાં ઉભા રહે છે માંગલિક સાંભળવા માટે. રાતે 12 વાગે બોલે પાછા લાઈન લાગે 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી લાઈનમાં ઉભા મહામાંગલિક સાંભળવા માટે. મુંબઈના અગ્રજ મોટા મોટા માણસો એ બધા 5 લાખના ટોયલેટમાં ટોયલેટ જવા માટે ખર્ચા કરાવતા હોય, એટલે આખું કેક બનાવતા હોય. મહામાંગલિક સમ્રાટ એટલે સાંભળવા માટે લોકો લાંબેથી લાઈન લગાવે. અરે કે એમનું કે મહામાંગલિક છે કે ક્યાં લોકો લાઈન લગાવે રાતના 12 વાગ્યા સવાર 5 વાગ્યા. માંગલિક મહામાંગલિક. ભારતનગરમાં ચોમાસું કરી તો 5 લાખ ના ખર્ચે ટોયલેટ બનાવેલા. હા, ભારતનગર ની વાત કરું છું તમને. ખરેખર અહીંયા ગ્રાન્ડ રોડ માં છે, ત્યાં ભારતનગર છે, ત્યાં મતલબ બર્થડે મનાવેલો મારા સાથે. ત્યાં બધા લોકોને ગિફ્ટ આપેલા. પણ એ તમે સમજો છો, એ હું સમજો છું, એ સમજે છે, તેમ છતાં આખા ડાખા કરે છે. સાદું માનો એ તકલીફ છે ને, સાદું માની લો તમારી ભૂલ પેલી, તમારી ભૂલ છે, એમની ભૂલ તો પછીની વાત છે. તમે કેમ માનો? જો મારી વાત તમે સાંભળો, મારી વાત સાંભળો. શ્રદ્ધાની ભૂલ વધારે મોટી કે ચારિત્રની ભૂલ મોટી? બરાબર. હવે જો એ ચારિત્રની ભૂલ કરે છે, બરાબર છે, અને તમે એમને માન્યા છે ગુરુ તરીકે, તમે શ્રદ્ધાની ભૂલ કરી, માન્યા ને? શરૂઆત તો તમે કરી, એટલે મોટી ભૂલ તમે કરી. ચારિત્ર તો એ કરે છે, પરમાર્થ. શ્રદ્ધા તો સ્વમાં છે ને. હમણાં ઉભા 15 કરોડ 20 કરોડ બધા એક મિનિટમાં ભેગા થઈ જાય. સાહેબ તમારા કે મારા કરોડ લખી લો કે આ પ્રોજેક્ટમાં, આ કે તમે 50 લાખ લખ્યો, મારા લખી લો. 15-20 કરોડ રૂપિયા હું ઉભા ભેગા કરેલા મહામાંગલિકમાં તમને કરવા. બેન આ બધું શું છે? ભૂતકાળમાં 1 રૂપિયો પોતાની પાસે રાખ્યો હોય એનો વિકલ્પ પણ જયારે ઉઠે ને કેટલું બધું લખ્યું છે કે કરવાની અંદર આટલું રત્ન છુપાયું છે. ખરેખર બધું શ્રદ્ધા ને બસ અત્યારે એક જ બસ ડગલે ને પગલે આવું તો જોવા મળશે આ કાળમાં. આના ઉપરથી એક વાત એ સમજવાની, ડગલે ને પગલે આવું જ જોવા મળશે. આપણે જ્યાં રહીએ છીએ ને ત્યાં આ સિવાય બીજું નહીં મળે. કારણ કે જે સાચા સાધુ છે એ અહીંયા આવતા નથી, એ જ્યાં છે ત્યાં આપણે જતા નથી. બે વાત છે ને પાછી. એ ના આવે તો ચલો એ તો એમનો વ્યવહાર છે, બરાબર છે, એ આવા ના આવે, પણ આપણો તો વ્યવહાર નથી ત્યાં નહીં જવાનો. મારા દાદી હતા ને, મારા બાના દાદી એ ઘરેથી આવી મમ્મી દાદી દર્શન કરવા માટે જતા હતા
કેટલું પણ ક્યાંય ન મળે. જેવા જંગલમાં અમે ગયા ત્યાં મળ્યા. ત્યાં આખા દિવસ છત હતી, કશું નતું. ત્યાં લોકો આખી રાત તો અમે આરપાડી તમારા માટે તો. અને ગુરુ આકુળતાથી નથી મળતા. તમે એમ તે કહો ને બસ ગાડી દોડાવીને આમ દોડાવી, આમ ગુરુ નથી મળતા. ગુરુ માટે ધીરજ જોઈએ, એટલી શાંતિ જોઈએ. અમે 4-4 રાત સુધી એ જંગલની ગુફાઓમાં આ એક ગુફાથી બીજી ગુફામાં દિવસ રાત શાંતિથી. એમ નહીં કે ક્યારે મળે ક્યારે આ કઈ થોડું એમ કહી શકાય. એક સહજતા એવી હોય, સહજતા. કારણ કે લક્ષ્ય ન ચૂકતા હોય કે ભાઈ આ ધ્યેય નથી. ધ્યેય પછી પોતાની પરિણતિને પછી નિરખવી. એવું ન થાય કે ગુરુની શોધમાં આકુરતા એવી વધી જાય કે પાછી આકુરતા ઘરમાં કરતા હતા, અહીંયા આકુરતા વધી ગઈ. પેલા પર્સ નતું મળતું, પર્સ ક્યાં ગયું, એ આકુરતામાં તમે ગુરુ ક્યાં એ બધું એક જ સરખું થયું. ક્ષમતા ભાવ ઠીક છે, પોતે નીકળ્યા છીએ, ગુરુના દર્શન કરવા છે, ગુરુના યોગમાં રહેવું છે, ભાવના અંદરની પૂરેપૂરી છે, અંદરમાં એ જાગૃતિ પણ હોય કે કાળ લબ્ધિ પાકે ત્યારે મળશે. કોશિશ ચાલુ રહે, કાળ લબ્ધિ વિસ્મૃતિ ન હોય. વ્યવહાર પૂરો કરે. એ હું તમારી સાથે હોત તો તમને બતાવે. ના ના, તમે બસ ગાડી દોડાવી ત્યારે 10 વર્ષના હતા તમે. લોન્ડ્રીમાં કપડા ધોવાય એમના. હું પેદલ સંઘમાં ગયેલો. હું બધા કોઈ દિવસ મહારાષ્ટ્ર પાસે નથી જતો. પેદલ સંઘમાં ગયો ત્યારે મેં જોયું કે ભાઈ આપણે મારા વાઈફ કહે કે તમે કાંઈ નહીં, આટલો તો કરો, 8 દિવસનો છે એટલો તો કરી લો પેદલ સંઘમાં. ચલો 8 દિવસ તો ક્યાં જતા જઈએ. જેનો સાહેબ આપણે તો બધા ત્યાં આવું ભૂતકાળમાં મેં પણ કરેલું છે અને મેં અજ્ઞાનતાથી કર્યું હતું. એ પણ એમની અજ્ઞાનતા છે. અત્યારે મને જ્ઞાન થયું. આજથી 20 વર્ષ પહેલા તમારી શું સ્થિતિ હતી? તમે પણ એ જ કરતા હતા ને? માનતા તો હતા જ ને. 40 વર્ષ પહેલા એનાથી વધારે માનતા હતા. જેમ જેમ આજી ગુરુદેવના પ્રવચનો સાંભળીને સમજ આવી ને એ વખતે કરતા હતા ત્યારે ગુરુદેવે તમારા પ્રત્યે કયો ભાવ રાખ્યો હતો? ના ના નતા વાંચતા, પણ ગુરુદેવનો મારો વાત તમે સાંભળો. ગુરુદેવનો તમારા પ્રત્યેનો જે ભાવ હતો એ દ્વેષનો ભાવ તમારો. એટલે કે જે જીવ નવા અજ્ઞાની હતા, દ્વેષ ભાવ તો નતો. અજ્ઞાનતાથી આ કરે છે, અજ્ઞાનતાથી કરે છે. સોનગઢમાં તો અહીંયા સુધી આ એટલા માટે હવે કહું છું, આ બધું આપણે જાણ્યા પછી હવે ક્યાં જવાનું છે? આપણે હવે શું કરવાનું? કે હવે એ કરવાનું કે એ એના અજ્ઞાન ભાવથી કરે છે, એ જાણીને હવે એને આપણે એના પ્રત્યે પણ ભૂલી જઈએ. હવે આપણે પોતે જાગૃતિ રાખી કે મારા થકી આવી ભૂલ ક્યારેય ન થાય. બસ હું આ ભૂલ નહીં કરું. એ આપણે પોતાના નિર્ણયને દ્રઢ કરવાનો હવે કે હું જીવનમાં હું ક્યારેય પણ અનંતકાળ સુધી મારી મોક્ષની યાત્રામાં મારી આ અંતર યાત્રા જે છે એમાં હું આ ભૂલ તો ન કરું. અને એને કરવું પણ નહીં, કોઈ પાસે કરાવરાવવું પણ નહીં, અનુમોદના પણ ના આપવું. બસ આટલી કાળજી મારે રાખવાની છે. આટલો પુરુષાર્થ મારામાં ઘટિત થશે. આ તો કરી શકીએ આપણા માટે છે. આ ખોટી વાત છે. આ ખોટા દુર્ગુણો છે. એ દુર્ગુણો એ મારામાં ન આવે. બજારમાં ચાલતી ખોટી નોટોને હું નહીં રોકી શકું, મારી તિજોરીમાં ન આવી જાય. બસ આટલું ધ્યાન મારે રાખવાનું છે. બસ એટલું ધ્યાન આપણે રાખવાનું. ન રોકી શકીએ. કોને રોકવા જઈશું? પોતાના ઉપર એટલો કંટ્રોલ કરી શકીએ. અજ્ઞાનતાથી કરે છે. એ અજ્ઞાનતા છે, ખરેખર અજ્ઞાનતા છે. એના ઉદયો પણ એવા હોય, અધોગતિ થવાની હોય ત્યારે વિચારો પણ આવા પ્રકારના આવી જાય. શું કામ આવે વિચાર? તો પછી અને ત્યારે આપણને નિરાશ પણ લાગે કે હવે કરવા જેવું કઈ નથી રહ્યું, ચલો એમનામાં પણ પોતાનામાં એટલી જાગૃતિ રાખવાની કે હા હું પૂજીશ પણ નહીં, હું વંદન પણ ન કરું, હું એને વિનય એટલે જે છે કે ગુરુપદનો વિનય પણ ન કરું, હું ન કરું. ઘરમાં બી એટલી હવે હું કરવું નથી કરતી તો ક્લેશ ટાઈમ વાતાવરણ ન કરવું. એમ થાય કે ક્લેશ ન થવો જવું જોઈએ. તમારે જે ખાવું છે હું દાળ રોટી ખાઈ તમારો ધર્મ આવો દ્વેષ આવશે. છોકરા ન માને પછી આપણે શું કરવાનું? આપણે નથી કરવાનું. નિયમ કરેલો તો મારા લીધે રસોડામાં સંસાર ન થાય. મારે જે ચોગ્યા હોય ખાઈ પહેલા તો બધું ખાતી હતી. અને બીજી વાત એ રાખવાની
કે જ્યારે આપણે પોતે માનીએ છીએ કે આમાં કંઈક થઈ શકતું નથી, આ મારું કંઈ કરતા પણ નથી. દાઉદ ઇબ્રાહીમની ગેંગમાં કેટલા આતંક ગુંડાઓ છે અને કેટલા બધા આતંક ફેલાવે છે, કેટલું બધું કરે છે, આ તમને ખબર પડી પણ જાય, છાપામાં આવી પણ જાય, એના નામ પણ આવે છે. તમે એના રોકવા શું કરો છો? વિકલ્પ પણ કરો છો? તમે એટલું જાણો છો કે આનાથી મારે શું લેવાથી, બસ આટલું. બસ તો આવી રીતે આ પણ એમ સમજવાનું કે આ જેમ આ આતંક ફેલાણો છે એવી રીતે ધર્મમાં આવો આતંક ફેલાણો છે. હું શું કરી શકું? હું મારી શ્રદ્ધા મળી ના થાય, બસ એટલું કરી શકું. મારો વિશ્વાસ ના કરે, બસ એનાથી વધારે કઈ ના કરી. હું ગુરુ પદ ઉપર શ્રદ્ધા કરું, મારે કોઈ વ્યક્તિમાં ગુરુ પદ નથી સ્થાપવું. આ કાળમાં અત્યારે સૂર્યપદમાં કરવું પણ ક્યાં સૂર્ય કોણ છે એ મતલબ નથી, કઈ નહીં. મારા સૂર્યપદમાં જ ઇન્ટરેસ્ટ છે. આચાર્ય પદ સૌથી મોટા સૂર્યપદ કહેવાય. મારામાં જે પદ હોય ને સૂર્ય રાજેન્દ્ર સૂર્યજી છે, જ્યાં મંદિર છે મારા ગુરુમાં, એ જે સૂર્ય હતા ને એ સચ્ચા સૂર્ય છે. બાકી બધું એના પાછળના બધું કઈ બી કઈ સમજો કે નથી બરાબર. એક વાત કહું એમ નથી, આપણે આચાર્ય પદ નહીં, આપણે પદને માનવું છે. કારણ એનું એ છે, મેં તમને ગઈકાલે પણ કીધું ને કે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ જે છે એને નમસ્કાર કર્યા છે, કોઈ વ્યક્તિને નથી કર્યા ને. કેમ? કારણ કે આજે તમને ધર્મમાં દ્રઢ શ્રદ્ધા છે એ ગુરુના કારણે. તમે હું ધર્મ કરું છું અને હું શીલ સંયમથી જીવન જીવું છું એના કારણે તમને ધર્મમાં દ્રઢ શ્રદ્ધા છે. મારા કોઈ એવા ઉદય આવ્યા કે મેં બધું છોડી દીધું, ભ્રષ્ટ થઈ ગયું ચારિત્ર, તો તમારી શ્રદ્ધા ટળી ગઈ, કારણ કે તમે તો મારા કારણે શ્રદ્ધા કરી હતી. એટલે ગુરુના ઉદય આવે પણ ગુરુ પદના ઉદય ન આવે. એટલે ગુરુ પદ આચાર્ય પદવી જે છે, પદવીનો કોઈ દિવસ ઉદય થોડો હોય, એ તો પદ છે. તો મુખ્યમંત્રીનું મરણ થાય છે, મુખ્યમંત્રીનું, પણ મુખ્યમંત્રીનું જે પદ છે એ કોઈ દિવસ મળતું નથી. એ પદ તો રહે જ છે ને, કોઈને બીજો આ માણસ કાળે ઓલો માણસ પણ બીજો માણસ મુખ્યમંત્રી બદલાયા કરવી છે એ સાદુ પદ ઉપર કરવી છે. અને એ જે એને ફેસિલિટી મળી છે, બંગલો મળ્યો છે, ગાડી મળી છે, જે સિક્યોરિટી મળી છે, એ વ્યક્તિને નથી મળી, એ પદને મળી છે, મુખ્યમંત્રીના પદને. અને એ ઉતરી જશે ત્યારે પદ ઉપરથી પછી એને એ નહીં મળે, પછી બીજો નથી હોતું. બસ એ જ વાત છે કે પદને મહત્વ આપો, એ વ્યક્તિને નહીં. અને જે સલામ કરે છે ને, સલામ પણ એ પદને જ કરે છે. એ કે છે તમે ઉતરી જશો પછી તમને સલામ નહીં થાય, પછી બીજાને થશે જે પદ ઉપર હશે. એટલે ગુરુ કોઈ વ્યક્તિગત ગુરુને નમસ્કાર નહીં કર્યા, અને લોગસમાં તીર્થંકરને કર્યા, 24 તીર્થંકર વ્યક્તિગત. કારણ કે એમના હવે ઉદય આવવાના જ નથી, એ પૂર્ણતાને પામી ગયા. જ્યાં અધૂરી દશા છે ત્યાં વ્યક્તિગત નહીં, જ્યાં પૂર્ણતા પામે ત્યાં વ્યક્તિગત કરો. મહાવીર ભગવાન આદિનાથથી લઈને મહાવીર ભગવાન સુધી કરો. કારણ કે નમસ્કાર કરો બસ, એટલે ઘરવાળા તમને જોઈને જે મમ્મી કે દાદી આ ધર્મ કરે છે એટલા માટે મારે આ કરવો છે, તો એ ખોટું છે. કારણ કે મમ્મી દાદી ક્યારે બંધ થઈ જાય તો શું તમે બંધ થઈ જશો? આ કુળ પરંપરા જેવું થયું. એ જ અત્યારે છોકરાઓએ કર્યું છે કે મમ્મી પપ્પા જે દેરાસર જાય છે, ચલો આપણે દેરાસર જઈએ. એ જેવી રીતે આમ ધોતી પહેરે છે, ખેસ નાખે છે ને, એ રીતે તો આપણે પણ જઈએ. હાથમાં પોટલી રાખી હોય, એમાં પૂજાનું હોય, એ બધું વ્યવસ્થિત પછી એ પણ અપ ટુ ડેટ જોઈએ. પૂજાની જે પોટલી હોય ને એ પછી આમ સરસ મજાની એવી હોવી જોઈએ. પછી આમ મૂકેલા હોય, કેન હોય, અલગ ટાઈપના. આ ભાઈને કે ફર્સ્ટ ક્લાસ હતો બધું હોય. અને પાછું કે શું ખબર છે, તૈયાર થઈને જવાનું સારી રીતે ભગવાનની પાસે જાઓ ને. તમે કોઈ હું તમને મળવા માટે આવું તો સારી રીતે વ્યવસ્થિત તૈયાર થઈને આવું ને. આવી રીતે ભગવાન પાસે બી જવું જોઈએ, સારા કપડા પહેરીને. પણ એવું નથી, એવું નહીં. એક વ્યક્તિએ સ્ટુડન્ટે મને પ્રશ્ન પૂછ્યો કે અમિતાભ બચ્ચનને તમે મળવા માટે જાઓ તો તમે કેવી રીતે જાઓ? સૂટ બૂટ ટાઈ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને જાઓ. તો કે અમિતાભ બચ્ચનથી તો ભગવાન મોટા ને, તો હજી પણ સારા થઈને જાઓ. મેં કહ્યું જો ભાઈ વાત એમ છે
કે અમિતાભ બચ્ચન જયારે ભગવાન પાસે જાય છે ત્યાં જબ્બો લેંગો પહેરીને જાય છે. તો તિરુપતિ બધે જાય છે તો એ જબ્બો લેંગો પહેરીને જાય છે. એટલે વાત એ છે કે જે ક્ષેત્રમાં જતા હોઈએ એ ક્ષેત્રમાં જે શોભે એવી રીતે જવાય. જેને જેની વેલ્યુ હોય, અમિતાભ બચ્ચનને સૂટબૂટની વેલ્યુ હોય તો ત્યાં સૂટબૂટ પહેરીને જવાય. ભગવાનને સાદગીની મહિમા છે તો સાદગી રૂપે જવાય. જેની પાસે તમે જતા હો એને જેની વેલ્યુ હોય એવા થઈ જાઓ. તો ભગવાને તો મહિમા સાદગીની બતાવી છે. પોતે સાદા એ તો વિતરાગી એવું છે. પોતે વૈરાગી તો થાય, વૈરાગી તો ન થાય પણ વૈરાગી તો થાય. અત્યારે હવે પૂર્ણ વસ્ત્ર નો ત્યાગ નથી ને સાધુ દશા ના આવે પણ પોતે સાદગી પૂર્વક તો છોકરી દીક્ષા લેવાય કે તમે લોકો એમ કે વૈરાગી લેના જ આપણા જે શેષ ભરવા આવવાના છે એમ કહીએ. શેષ ભરવા દીક્ષાનો જે ખર્ચો થાય ને બધા શેષો ભરાવે એ વખતે ઘરે બોલાવે નાસ્તા પાણી કે કોણ વધારે છે પછી આપે તિલક કરીને એના પૈસા આપે બધું. આપણે છેલ્લી આજે આપણે ઘરે આવે છે આ સંચારી ગ્રુપમાં એટલે પછી તો દીક્ષા લીધા પછી આવવાની જાય એટલે ગોચરી રૂપે આવશે એટલે જગ્યા રૂપે 5 પકવાન બનાવીને ખવડાવવાનું આવે છે. પહેલા તો કોઈ આમ આવતું નહીં ભાઈ ભવિષ્ય મનમાં ના આવે કોઈ ઈચ્છા ના રહે. ભાવલિંગી શબ્દો ભાવલિંગી લિંગ નો અર્થ છે ચિહ્ન, અને લિંગ એટલે ચિહ્ન, અને ભાવલિંગ એટલે અંતરની પરિણતિની નિર્મળતાથી જેમની ઓળખાણ થાય છે એવા. દ્રવ્ય એટલે બહારથી, અને ફિઝિકલી જેમની ઓળખાણ થાય છે એ દ્રવ્યલિંગી. તો બહારના લક્ષણો જેમને પાળતા હોય, મૂળગુણનું પાલન કરતા હોય એ દ્રવ્યલિંગી. અને આવી રીતે જે સકલ ચારિત્રનું પાલન કરનારા એટલે કે અંતરમાં તે પરિણતિ નિર્મળ થઈ હોય ને ઉદાસીનતા હોય, સુખ બુદ્ધિ ન રહી હોય, એને પાછો વાળવા માટે જ્યારે રાગ એવો છે કે અત્યારે હું તમને એમ કહું કે તમે આ નહીં કરો, તમે પૈસો છોડી દો, તમે ઘર છોડી દો, તો નથી છૂટતું, ન છૂટી શકે. રાગીને કોઈ વિતરાગી ન બનાવી શકે. અને જે વિતરાગી હોય એને કોઈ એમ કે ચલો તમે રેસ્ટોરન્ટમાં જમવા ચાલો 1-2 દિવસ, હવે તો દીક્ષા લેવાની છે ને તો આજે આવી જાઓ, ન જાય. વિતરાગીને રાગી બનાવી ન શકે કોઈ. પણ તો એક અઠવાડિયાની જ વાર છે ને, અઠવાડિયા પછી તો પાછું બધું ભક્ષ જ વાપરવાનું છે. તો પછી એટલા માટે જ આ કાળમાં તમને એ જ વાત તમને બતાવું છું, સાર શું બતાવું છું, એટલા માટે આ કાળમાં આ સ્થિતિનો સ્વીકાર તમે કરતા આવડવું જોઈએ. તમે કરી લો. આ એટલો મોટો દોષ છે, ખરેખર તમને કહો ને કેટલો મોટો દોષ છે કે જેટલો તમે બીજાના ઘરમાં પંચાયત કરવા જવી એ દોષ લાગે છે કે નહીં? પારકી પંચાયત શું કામ કરવી? આ એના જેવો દોષ છે કે આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું. આપણે હવે એ કરવાનું કે પોતાનું જોવાનું, કારણ કે આવું થવાનું જ છે ને. જોવાઈ જવાનું, સાંભળવાનું હોય ને જવાનું. મને 4000 સાધુએ આદિનાથ ભગવાનનું ચારિત્ર નતું જોયું એટલું તો પોતાની રીતે વર્ત્યા. અને 4000 આદિનાથ ભગવાને 4000 નું ન જોયું, નહીં તો જોયું તો દુઃખી થઈ જાય. એ એમનું છે, હું મારું છું. એ વાત સાચી. ભગવાને જોયું આદિનાથ ભગવાને તો દુઃખી તો કે આ લોકો નથી લેતા ને બધી રીતે સાચી દીક્ષા નથી પાડતા. એમને એમનો વિચાર ના કરે, જો કે આ પણ એમાં એવું છે ને, આપણને છુપી રીતે એ ચર્ચામાં પણ આનંદ આવે છે, કારણ કે અંદરમાં રાગ ને ક્યાંક ભટકો છે ને, એક ઉદાસીનતા પછી એ પણ નીકળી જાય છે. ઉદાસીનતા આવે છે ત્યારે આવો ભાવ પણ પછી ક્રમે ક્રમે છૂટી જાય છે. રૂંધાયેલો કસાય કીધું. આ 246 પ્રશ્ન થયા છે. 247મો પ્રશ્ન આવશે તે લઈશ. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય એટલે શું? ઉપ એટલે નજીક અને વાત એટલે રહેવું, નજીક રહેવું, આત્માની નજીક રહેવું, આત્માની અંદર, પોતાની નજીક રહેવું, એટલે આત્મામાં રહેવું, નજીક રહેવું, વાત એટલે રહેવું. નમો અરહંતાણમ
नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाम्